વંદે ગુજરાત. નમસ્તે મિત્રો, શિક્ષક પર્વના આ અંતિમ દિવસે આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે જાણ્યું છે એમ પ્રમાણે 5મી સપ્ટેમ્બર યાને કે શિક્ષકોને ગૌરવ અપાવનાર ડૉક્ટર રાધાકૃષ્ણના જન્મદિવસથી આપણે આ પર્વની શરૂઆત કરી હતી અને આજે પંડિત દીનદયાળજીનો જન્મદિવસ છે. એટલે કે પૂરા 15 દિવસ 5મી સપ્ટેમ્બરથી શરૂ કરીને 25મી સપ્ટેમ્બર સુધી આપણે 15 દિવસ સુધી એક શિક્ષક પર્વ નિમિત્તે આપ સૌને મળવાનું, આપ સૌની સાથે 21મી સદીના જે નાગરિક છે એની જે જરૂરિયાત છે, જરૂરિયાતને ધ્યાને લઈને જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી સામે આવી છે એ નીતિને ધ્યાનમાં લઈને એની જાગૃતિ માટેના કાર્યક્રમ, એની જાણકારી માટેનો કાર્યક્રમ લગાતાર 15 દિવસ આપણે ચલાવ્યો છે. એ બદલ ફિલ્ડમાંથી પણ ઘણા બધા સારા પ્રતિભાવો અમને પ્રાપ્ત થયા છે. આવું એક્ટિવ પાર્ટિસિપેશન બદલ, ફીડબેક આપવા બદલ પણ અભિનંદન છે આપ સૌને. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ રાષ્ટ્રીય નીતિ છે એ શા માટે છે. જ્યારે રાષ્ટ્રની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાતને ધ્યાને લઈને શું હવે કરવું જોઈએ, દરેક વસ્તુની સમીક્ષા સતત થવી જોઈએ. જૂનું છે એ જ સારું એમ નામ રહે તો આપણે આજે આટલા બદલાયેલા પણ ન હોત. તો આઝાદી પહેલાંની વાત કરીએ તો પૂજ્ય મહાત્મા ગાંધીજીએ એ વખતે વર્ધામાં જે આપણને નઈ તાલીમના નામે એક ભેટ આપી. એ ભેટ આ રાષ્ટ્રની જરૂરિયાત માટે હતી કે આ દેશ આઝાદ થશે ત્યારે એના નાગરિકો કેવા હશે, એને શ્રમ પ્રત્યે ગૌરવ રહેવું જોઈએ. ભારત ખેતી પ્રધાન દેશ છે, દેશની પરંપરાઓ જે છે એને ધ્યાનમાં રાખીને એણે કેટલાક ઉદ્યોગો પસંદ કર્યા અને ઉદ્યોગો દ્વારા સહજ રીતે અનુભવજન્ય શિક્ષણ છે એ મળે એના માટે ઉદ્યોગને જુદા જુદા વિષયો સાથેને જોડીને સમવાયની વાત આપણને એ વર્ષોમાં કરી, જેની આપણે જુદા જુદા તબક્કે ઇન્ટિગ્રેશનની વાત કરીએ છીએ, જુદા જુદા સબ્જેક્ટની. એ સહજ રીતે આપણને આઝાદી પહેલાં એટલે કે 1938થી આપણી સામે થયેલી છે. હવે આખી દુનિયા બદલાઈ છે. 21મી સદીમાં આખી દુનિયા છે એ ગ્લોબલ વિલેજ એમ કે કેટલાક લોકો કહે છે. તો એક વિશ્વ નાગરિક તરીકે આપણી સૌને કેવા કૌશલ્યની જરૂરિયાત પડશે એ કૌશલ્યોને ધ્યાનમાં રાખીને ખૂબ જ સારી રીતે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ રાષ્ટ્ર સમક્ષ મુકાઈ છે. 21મી સદીના જે કૌશલ્યોની વાત છે, ખાસ કરીને આઈસીટી, પણ સાથે સાથે જે વાત મૂકવામાં આવેલી છે, જે જોડવામાં આવી છે, ઇનબિલ્ટ છે અથવા બિટવીન્સ ધી લાઇન તમે હંમેશા વાંચ્યા કરો છો, એ છે કે 21મી સદીમાં શિક્ષણ કેવું હશે એનો રિપોર્ટ ગઈ સદીમાં ડેલોર્સ કમિશને આપણને આપ્યો છે. એના 4 પાયાઓ લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ લર્ન, લર્નિંગ ટુ લીવ ટુગેધર અને લર્નિંગ ટુ બી. એટલે હવે પછીની જે આપણી જરૂરિયાત છે, આપણને કોરોના કાળમાં સામાજિકતા શું છે ખબર પડી ગઈ છે, એકલા કેવું અઘરું લાગે છે એ પણ ખબર પડી ગઈ છે. 21મી સદીમાં એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરીને કેવી રીતે સાથે રહી શકાય, કેવી રીતે લર્નિંગ ટુ બી, કૌશલ્યનું જે વાત છે, કૌશલ્ય વિકાસની વાત છે. લર્નિંગ ટુ નો તો આપણે જાણીએ છીએ, પરંતુ સૌથી મહત્ત્વનું આ પોલિસીમાં કોઈ ફોકસ્ડ હોય મારી દ્રષ્ટિએ તો એ છે લર્નિંગ ટુ લર્ન. આપણે બાળકને શીખવી દેવાનું નથી. શિક્ષકનો રોલ બહુ બધો બદલાઈ જાય છે. વાતો ઘણા વખતથી કરીએ છીએ, પરંતુ અહીંયા જે પ્રોવિઝન થયો છે એ પ્રોવિઝન એવું છે કે બાળકને શીખતા કરવાનું છે. એટલે શિક્ષકે બધું જ શીખવી દેવાનું, બધું જ સમજાવી દેવાનું છે એવું નથી, પરંતુ એ જાતે બાળક કેવી રીતે શીખે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે.
એના માટે ઇન્ક્વાયરી બેઝ એજ્યુકેશન કે પ્રોજેક્ટ બેઝ એજ્યુકેશન એવું બધુંથી પણ આગળ જઈને એમણે એક્સપિરિયન્શિયલ લર્નિંગની વાત કરી છે. મારો અને તમારો વર્ગખંડમાં અથવા વિદ્યાર્થી સાથેનો આંતરવ્યવહાર છે એ 100% નહીં બદલાય તો આ નીતિનો કોઈ અર્થ નથી. અત્યારે આપણી સામે એક ચેલેન્જ છે દેશને બદલવાની, દેશના નાગરિકોનું સારું ઘડતર કરવાનું. કે માત્ર ગોખણિયા વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા પછી ભૂલી જાય છે, જેને સાદા કૌશલ્યની પણ જીવન જરૂરી પોતાનું કામ કરવા માટેનું પણ કૌશલ્ય પ્રાપ્ત કરતા નથી, એવા વિદ્યાર્થીઓની સામે આપણે આ રાષ્ટ્રે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું છે કે બધું જ સમજીને શીખે, જાતે શીખે. એટલે શીખતા કરવા એ આપણા સૌની સામેની મોટી ચેલેન્જ છે. કારણ કે આપણે જે રીતે ભણ્યા છીએ, આપણે અત્યાર સુધી જે રીતે ભણવા ટેવાયેલા છીએ, એના કરતાં એક જુદા વાતાવરણમાં આપણે હવે વિદ્યાર્થીઓને કેળવવા પડશે. એટલે આ નીતિમાં સૌથી મહત્ત્વનો કોઈનો રોલ હોય તો એ છે માત્ર ને માત્ર શિક્ષકોનો. સ્ટ્રક્ચરમાં ફેરફાર તો બધા થશે, સુવિધાઓ તો બધી મળશે, બધું જ થશે, પરંતુ જ્યાં સુધી હું ને તમે વર્ગખંડમાં બદલાવ નહીં લાવીએ ત્યાં સુધી આ નીતિનો કોઈ અર્થ નથી. અને આપણને એક તક પણ છે. ઘણા બધાની ફરિયાદ હોય કે આવું કરવું છે, આવું કરવું છે, આવી તકલીફ પડે. હવે નીતિમાં જ સ્પષ્ટ કહ્યું છે 10 દિવસ સુધીની 6ઠ્ઠા ધોરણથી ઇન્ટર્નશીપ એ મારી દ્રષ્ટિએ બહુ મોટું પગલું એ આપણા ટીચિંગ લર્નિંગ પ્રોસેસ પરનું છે કે આપણે અનુભવ કરાવીએ, અનુભવોનું રિફ્લેક્શન કરાવીએ. એને અનુભવના આધારે જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, રિફ્લેક્શનને આધારે જે ક્લિયર થયું છે, એને આપણે એને વ્યવહારમાં કયા ઉપયોગ છે એ કરાવીએ અથવા એનાથી અવેર કરાવીએ અને અંતે એનું કોન્સોલિડેટ કરીએ તો એક એક્સપિરિયન્સ છે એને લર્નિંગમાં કન્વર્ટ કરાવી શકીએ. તો આને માટેની આપણી સામે ખૂબ સારી તક આ નીતિ લઈને આવ્યું છે. ત્યારે આજે સમાપન સમયે, શરૂઆતના પ્રારંભ સમયે માનનીય મંત્રી શ્રી ચુડાસમા સાહેબ, માનની રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે વગેરે ઉપસ્થિત રહીને આપણો આ શિક્ષક પર્વની શરૂઆત કરાવી હતી. આજે એક મોટિવેશનલ લેક્ચર આપની સામે રાખ્યું છે, જેને શિક્ષકો વિશે ખૂબ ચિંતન કર્યું છે. સમાજમાં ખૂબ જ સારી રીતે એ સંન્યાસી હોવા છતાંય સંસારીઓ માટે મોટિવેશનલ લેક્ચરર તરીકે આપણી જાણીતા છે એવા BAPSના સંત પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીના વિડીયો સંદેશથી આપણે ત્યારે આપ સૌને સાંભળવા માટે હું વિનંતી કરું છું. ત્યાર પછી કાર્યક્રમ આપણે આગળ ચલાવીશું. નમસ્કાર, જય સ્વામિનારાયણ, પ્રણામ. વિશેષ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશના કેન્દ્ર સરકાર દ્વારા એ ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિ 2020 જાહેર કરવામાં આવી છે. એ શિક્ષણ નીતિમાં ભારતને એક મહાસત્તા, ભારતને એક વિકસિત દેશ બનાવવાની બહુ મોટી ક્ષમતા રહેલી છે અને એની જવાબદારી આપ શિક્ષક મિત્રોની પણ છે, વિદ્યાર્થી આલમની પણ છે અને માતા પિતાની પણ છે. પણ સંયુક્ત રીતે સારો પ્રયત્ન થાય તો ચોક્કસ આ ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020માં જેના ફાયદા અને લાભ વર્ણવવામાં આવ્યા છે એ સંપૂર્ણ રીતે આપણા સમાજને, આપણા દેશને ચોક્કસ થઈ શકે છે. આપ શિક્ષકોએ તો વર્ષોથી, દાયકાઓથી, સદીઓથી અને યુગોથી ખૂબ જ કેળવણી આપીને સમાજને સુશિક્ષિત કર્યો છે. એટલે સમાજ તો ક્યારે શિક્ષકોનું ઋણ ભૂલી જ ન શકે. પણ આ એક વિશેષ જવાબદારી હવે આપણે સૌએ આ ન્યૂ એજ્યુકેશન પોલિસી નિમિત્તે લેવાની છે. કારણ કે એક શિક્ષકની દ્રષ્ટિએ જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીને આપણે જોઈએ છીએ ત્યારે શિક્ષકની જવાબદારીમાં પ્રથમ વાત એ આવી જાય છે ટુ રેકોગ્નાઇઝ, ટુ આઈડેન્ટિફાય એન્ડ ટુ ફોસ્ટર. વિદ્યાર્થીઓની ઇન્ટેલિજન્સ, એની આવડત, એની હોશિયારી, એના લાઇક્સ એટલે કે એની રુચિ, એને જાણવી, પિનપોઇન્ટ કરવી અને એ રીતે એને માર્ગદર્શન આપી અને જે તે ક્ષેત્રમાં એટલે કે જે તે ફેકલ્ટીમાં એને આગળ વધારવો એ હવે શિક્ષકોની બહુ મોટી જવાબદારીમાં આવે છે. આપ સૌ
આ કાર્યવાહી વર્ષોથી કરતા જ આવ્યા છો, પણ એક વિશેષ સુનિયોજિત આ કાર્યક્રમ અંતર્ગત આ વાત રહેશે, કારણ કે એની માટે સેન્સિટાઇઝિંગ ધ ટીચર્સ એવા પણ સુંદર શબ્દો એનઈપીમાં વપરાણા છે. ફોર ધી એકેડેમિક, નોન એકેડેમિક, ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એ લોકોનું સંપૂર્ણ વ્યક્તિત્વ ખીલી ઉઠે, સંપૂર્ણ વિકાસ થાય, એની માટેની આ તજવીજ છે. સાથે સાથે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ફ્લેક્સિબિલિટી પણ જબરદસ્ત છે, અકલ્પ્ય છે, કે વિદ્યાર્થીને પોતાની ટ્રેજેક્ટરી, પોતાનો પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ એ સિલેક્ટ કરવાની ચોઇસીસમાં ઘણી બધી ફ્લેક્સિબિલિટી રહેશે. તો એ પણ એક મોટો લાભ છે વિદ્યાર્થીઓને, જે લાભ એને શિક્ષકો દ્વારા સમજાવટથી માંડીને એકચ્યુઅલ પ્રેક્ટિકલ લાઈફ સુધી મળવાનો છે. સાથે સાથે બહુ જ મોટો લાભ આ ન્યૂ એજ્યુકેશન પોલિસીનો એ છે, there is no hard line of difference, discrimination, કે આર્ટ્સ અને સાયન્સના કોર્સિસ પણ તમે સાથે ભણી શકો છો. આર્ટ્સ તો વિદ્યાર્થી અન્ય ફેકલ્ટીના સબ્જેક્ટ્સ પણ લઈ શકે, એટલે કોર્સિસ વચ્ચે પણ કોઈ હાર્ડ લાઇન ડિફરન્સ નથી. વળી કરિક્યુલમ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ વચ્ચે પણ એવી આમ બહુ જ હાર્ડ લાઇન ઓફ ડિફરન્સ નથી રાખવામાં આવ્યો, ડિમાર્કેશન. વળી વોકેશનલ અને એકેડેમિક કોર્સિસ વચ્ચે પણ એવી હાર્ડ લાઇન ઓફ ડિમાર્કેશન એ પણ નથી મૂકવામાં આવી, જેથી કદાચ આર્ટ્સના વિદ્યાર્થીને કે સાયન્સના વિદ્યાર્થીને અન્ય કોઈ ફેકલ્ટીનો એક સબ્જેક્ટ સારી રીતે ભણવો હોય, એની ઈચ્છા હોય, રુચિ હોય, તો એની પણ ઘણી સારી અવેબિલિટી થશે. તો એ પણ એક સુંદર આયોજન આ નવી શિક્ષણ નીતિમાં આપણે જોવા મળે છે. સાથે સાથે મલ્ટીડિસિપ્લિન, હોલિસ્ટિક એજ્યુકેશન, આ પણ એક બહુ જ મોટી વાત બની છે કે મલ્ટીડિસિપ્લિનરી અને હોલિસ્ટિક એજ્યુકેશન એટલે સર્વાંગી વિકાસ માટે આપણા મૂલ્યો, આપણા સનાતન સિદ્ધાંતો, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એ પણ આમાં ઘણી બધી જીવંત રહેશે, એનો પણ લાભ વિદ્યાર્થીઓને મળશે. તો આ તો આપણે ટૂંકમાં થોડાક લાભ વર્ણવ્યા છે, પણ આ બધા જ લાભ એ વિદ્યાર્થી જગત સુધી પહોંચાડવાની બહુ જ મોટી એક જવાબદારી એ શિક્ષકોની છે. મેં કહ્યું એમ શિક્ષકો આ જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવી જ રહ્યા છે વર્ષોથી, સદીઓથી અને યુગોથી. પણ આ એક સુનિયોજિત, એક વ્યવસ્થિત, મોડર્ન એક એજ્યુકેશન સિસ્ટમ દ્વારા આ આપવામાં આપણને આવ્યું છે. ખૂબ ચિંતન દ્વારા, ખૂબ મનન દ્વારા, ખૂબ ચર્ચાઓ દ્વારા, અનુભવી તજજ્ઞોના માર્ગદર્શન પ્રમાણે અને ખૂબ વેરાઇડ ઓપિનિયન્સ લઈને આ મૂકવામાં આવ્યું છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી છે કે 2022થી આ ન્યૂ એજ્યુકેશન પોલિસી સંપૂર્ણ રીતે એપ્લિકેબલ થશે, જેમાં વિદ્યાર્થીઓને થિંકિંગ પ્રોસેસમાં વધારે ઇન્વોલ્વ કરવામાં આવશે, કે એક વિચાર શ્રેણી ઊભી થાય, પોતે વિચારતો થાય. ખાલી આ મર્યાદિત કોર્સ એ ભણ્યો અને મર્યાદિત કોર્સ પ્રમાણે જેનું જીવન બને એથી વિશેષ એ વિચાર કરતો થાય. એટલે ક્રિએટિવિટી પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉમેરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે ખૂબ ટેલેન્ટ છે, ભારત દેશ પાસે બુદ્ધિધન પણ ખૂબ છે, ભારત દેશ પાસે યુવા શક્તિ પણ જબરદસ્ત છે. વી હેવ 540 મિલિયન યુથ, અનબિલીવેબલ ફિગર. 54 કરોડ યુવાનો છે ભારત પાસે 15 થી 35 વર્ષની એજ ગ્રુપના. વોટ કેન્ટ વી નોટ ડુ? આપણે શું ન કરી શકીએ? અને આપણે જોયું આ કોરોના વાયરસના પેન્ડેમિકમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ એને કંઈક સાથે મળીને સારો વિચાર કર્યો. ધી ક્રિએટેડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મંડીના વિદ્યાર્થીઓ પ્રથમ લોકડાઉન જ્યારે માર્ચ મહિનામાં જાહેરાત થઈ ત્યારે એ લોકોએ બીજા જ દિવસે જે વિદ્યાર્થીઓ દૂરના રાજ્યોમાં રહેતા હતા, જઈ શકે એમ નહોતા, એટલે હોસ્ટેલમાં જ રહેવું પડે એમ હતું, નજીકના વિદ્યાર્થીઓ નીકળી ગયેલા. પ્રોફેસર્સ, લેક્ચરર્સ, લેબ ટેકનિશિયન્સ પણ જે દૂરના રાજ્યોમાંથી ત્યાં આઈઆઈટી મંડીમાં જોબ કરતા હતા એ લોકો પણ ત્યાં સ્ટ્રેન્ડેડ હતા. રૂટીન એક્ટિવિટી તો કોલેજની ચાલુ નહોતી, રૂટીન લેબ ચાલુ નહોતી. બેસીને વિચાર્યું કે આપણે કંઈક કરીએ. જો આ કેટલું બધું પોટેન્શિયલ છે આપણા વિદ્યાર્થીઓમાં,
વિદ્યાર્થીઓ સાથે બેસીને વિચાર્યું, they asked a very simple question to themselves in the brainstorming session. અને શું વિચાર્યું? Can we make mask from waste material? કેવો વિચાર કે ફેસ માસ્ક જેની અત્યંત જરૂર છે કોરોના વાયરસ પેન્ડેમિકમાં સ્વરક્ષણ માટે અને અન્યના રક્ષણ માટે પણ, એ આપણે વેસ્ટ મટીરિયલમાંથી બનાવી શકીએ અને એ પણ N95ની ક્વોલિટીનો. કોઈક 2-4 જણાએ વળી હસી પણ કાઢ્યું, પણ વધારે બ્રેઇન સ્ટોર્મિંગ થયું. પ્રોફેસર્સ, એમાં શિક્ષકોએ બહુ મોટો રોલ ભજવ્યો. વિદ્યાર્થીઓને વિચાર આવ્યો, પણ શિક્ષકોએ પોતાના ઉમદા જ્ઞાનથી, પોતાના અનુભવ પરથી આમાં સુંદર માર્ગદર્શન આપ્યું. અને હોસ્ટેલ છે, કોલેજ છે, લેબ બિલ્ડિંગ છે, બધું એક જ કેમ્પસમાં હતું, એટલે એ લોકોને કંઈ બહાર તો જવાનું હતું લોકડાઉનમાં, પણ અંદર જ રહીને આ બધી કાર્યવાહી કરી શકતા હતા. વેસ્ટ મટીરિયલમાં એ લોકોએ વોટર બોટલ્સ નક્કી કરી. આખા કેમ્પસમાં ફરીને ડસ્ટબિનમાં, ગાર્બેજમાં જેટલી પાણીની બોટલ હતી, જે આપણે મિનરલ વોટર પી અને ગાર્બેજ કરી દીધી બોટલ, એ ભેગી કરી. આ બાજુ ઘણા દિવસો સુધી તૈયારી કરીને પ્રોફેસર્સ, લેબ ટેકનિશિયન્સ અને વિદ્યાર્થીઓએ સોલ્યુશન્સ તૈયાર કર્યા. આ કેમિકલ સોલ્યુશન્સમાં આ વોટર બોટલ્સ ઓગાળી ડિઝોલ્વ કરેલું જે ફાઇનલ સોલ્યુશન હતું એમાંથી એક નેનો નોન વોવન મેમ્બ્રેન તૈયાર કરવામાં આવ્યું. This nano non-woven membrane can straight away be used as a face mask. N95ની ક્વોલિટીનું આ માસ્ક છે. તો કેટલી મોટી વાત બની. એટલે આપણી પાસે શક્તિ છે, આપણી પાસે આવડત છે, આપણી પાસે હોશિયારી છે, આપણી પાસે કાર્યબળ છે, આપણી પાસે આપ જેવા શિક્ષકો, વડીલો, અનુભવીનું માર્ગદર્શન છે. શું ન કરી શકીએ? આજે ફેસ માસ્ક ભાગ્યે જ બનતા હતા ભારતમાં કોરોના વાયરસ પહેલા. વેન્ટિલેટર્સ ભાગ્યે જ બનતા હતા. પીપી જે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ એ પણ ભાગ્યે જ બનતા હતા. આ ત્રણેય વાત માર્ચ મહિના પછી એનું પ્રોડક્શન, રિસર્ચ અને પછી પ્રોડક્શન શરૂ થયું. આજે આ ત્રણેય વાતમાં ઇન્ડિયા ઇઝ એન એક્સપોર્ટર. આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો આવી વાતો ભારતમાં ખૂબ બની શકે એવી શક્યતાઓ છે. એની જવાબદારી, એની ફરજ એ આપ શિક્ષકોના ખભા પર છે. આપ સક્ષમ છો, કરી શકો એમ છો. ક્યારેક કોઈક શિક્ષકે ડૉક્ટર APJ અબ્દુલ કલામને તૈયાર કર્યા. આ નવી શિક્ષણ નીતિ છે, એમાં યુ ઈચ એન્ડ એવરી ટીચર, દરેક શિક્ષક એક ડૉક્ટર APJ અબ્દુલ કલામ તૈયાર કરી શકે એવી ક્ષમતા આપના હાથમાં એજ્યુકેશન પોલિસીએ મૂકી છે. આવા વિદ્યાર્થીઓ જેમની પાસે આવા વિચારો છે, એ વિચારોને યોગ્ય દિશામાં ગતિ આપવી, ગતિ આપ્યા પછી યોગ્ય પરિણામ લાવવું, એ આપ શિક્ષકોના હાથની વાત છે. મેં કહ્યું આમાં કાર્ય આપ સુંદર રીતે કરી જ રહ્યા છો, પણ વધારે સુઆયોજિત હવે આ નવી શિક્ષણ નીતિ આપણને શીખવાડી રહી છે. એની માટે શિક્ષકોએ પોતાની ક્ષમતા વધારવી પડશે. પોતાનો ભોગ અને સમર્પણ એ પણ વધારવા પડશે. પોતાનું વિદ્યાર્થીઓ સાથેનું એક એસોસિએશન, એટલે કે વિદ્યાર્થીઓને ઓળખવા, વિદ્યાર્થીઓ સાથે સંબંધો એ વધારે સુદૃઢ કરવાના એક પારિવારિક વાતાવરણ ઊભું કરવું, એની માટે પણ શિક્ષકોએ ઘણો પુરુષાર્થ કરવો પડશે, પરિશ્રમ ઉઠાવવો પડશે. એટલે પોલિસીમાં 2020માં બને છે અને શિક્ષકો ધારે તો એ કરી શકે. આજે ઘણા બધા દેશોમાં તો જે ભારત કરતાં પણ ખૂબ ગરીબ દેશો છે, આફ્રિકન કન્ટ્રીઝમાં એવા પ્રસંગો બહાર દેશો છે, આફ્રિકન કન્ટ્રીઝમાં એવા પ્રસંગો બહાર આવ્યા કે કોરોના વાયરસની પરિસ્થિતિમાં શિક્ષકોએ ઓપનમાં ક્લાસીસ ચાલુ કર્યા. જે ગામડાઓ જંગલોમાં વસેલા છે ત્યાં શિક્ષકોએ ત્યાં ક્લાસીસ ચાલુ કરી અને વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું. તો ઘણા બધા પ્રસંગો બન્યા છે અને આપ સર્વે શિક્ષકોએ પણ આ કોરોના વાયરસમાં ઓનલાઈન ક્લાસીસમાં કર્યો છે અને પહોંચ્યા છો, એ બદલ આપને ધન્યવાદ છે. પણ હવે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આપણે સૌએ, એટલે કે શિક્ષક જગતે, we have to be ready for more inputs, we have to be ready for more effort,
વી હેવ ટુ બી રેડી ફોર પુટિંગ ઇન મોર રિસોર્સિસ. એની માટે આપણે ખૂબ તૈયારી રાખવી પડશે. શ્રદ્ધા, ઉત્સાહ, ઉમંગ જબરજસ્ત. એક વખત સ્વામી રામતીર્થ એ પોતે વહાણમાં બેસીને દરિયાઈ મુસાફરી દ્વારા પરદેશ પધારતા હતા. તેમણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ એ ખૂણામાં બેસીને સતત વાંચ્યા કરતા હતા. આમ દરિયાનું પાણી જોવું, કુદરતી સૌંદર્ય માણવું, આભ જોવું દરિયાની ઉપરનું, એમાં કોઈ જાણે એને રસ જ નહોતો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસથી સ્વામી રામતીર્થજીએ માર્ક કર્યું કે આ વૃદ્ધ વ્યક્તિ સતત વાંચ્યા કરે છે. બહુ જ વોલ્યુમિનસ પુસ્તક હતું. એમનાથી રહેવાયું નહીં એટલે પોતે એમની પાસે ગયા. પોતાનો પરિચય આપ્યો પહેલા, અને પેલા વ્યક્તિ પણ બહુ સુગ્ન, એમને પણ પોતાનો પરિચય આપ્યો. પોતે પ્રોફેસર હતા. એટલે સ્વામી રામતીર્થે પૂછ્યું કે તમે કયો વિષય ભણાવો છો? એમને કહ્યું કે હું ભૂસ્તર વિદ્યા ભણાવું છું. તો કે તમારી ઉંમર તો બહુ મોટી લાગે છે. તો કે હા, મારી ઉંમર લગભગ 75 વર્ષની છે. તો કે તમે આ પુસ્તક અત્યારે આ વાંચી રહ્યા છો? તો કે ના, આ પુસ્તકો વાંચ, આ એક નવી ભાષા. ત્યારે પેલા પ્રોફેસરે કહ્યું કે મને 11 ભાષા તો આવડે છે, બોલતા, લખતા અને વાંચતા. હું 11 ભાષાઓમાં લેખ લખી શકું, 11 ભાષાઓમાં હું પ્રવચન કરી શકું છું. એટલે તો સ્વામી રામતીર્થજીને તો અતિ આશ્ચર્ય થયું કે આ તમે 12મી ભાષા આટલી મોટી ઉંમરે શીખી રહ્યા છો. ત્યારે પેલા વૃદ્ધ પ્રોફેસરે કહ્યું, એમણે વાત કરી કે મને એવી માહિતી મળી છે કે મારો જે વિષય છે ભૂસ્તર વિદ્યા, એમાં રશિયન ભાષામાં એક ખૂબ સુંદર પુસ્તક લખાયું છે. તો મને એવો સંકલ્પ થયો કે એ પુસ્તકને મારે મારી ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવું છે. પણ એની માટે મારે એ જે પુસ્તક રશિયન ઓથરે રશિયન ભાષામાં લખ્યું છે એ વાંચવું પડે, સમજવું પડે. કોક વાંચી મને સંભળાવે એમાં ઘણા બધા અર્થ રહી જતા હોય. એટલે મેં જ નક્કી કર્યું કે હું રશિયન ભાષા શીખું. વોટ એન એફર્ટ એટ ધીસ રાઇપ ઓલ્ડ એજ. પેલી અંગ્રેજીમાં કહેવત છે ને કે વી આર નોટ સિનિયર સિટીઝન્સ, વી આર રિસાયકલ્ડ ટીનેજર્સ. બહુ સુંદર વાત પ્રેરણા માટે છે. તો આ પ્રોફેસરના હૃદયમાં આ સ્પિરિટ સ્વામી રામતીર્થજીએ જોઈ. પોતે ખૂબ પ્રભાવિત થયા. પોતે પોતાની ડાયરીમાં પણ આખો આ પ્રસંગ નોંધ્યો અને એ રીતે આ પ્રસંગ બહાર આવ્યો છે. અને પ્રોફેસરે બીજા વર્ષે એ પુસ્તક રશિયન ભાષામાંથી ભારતીય ભાષામાં એ ભાષાંતરિત કર્યું. તો જો શિક્ષકને આવી એક તમન્ના, આપવાની ઈચ્છા, ઉત્સાહ, હવે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સુનિયોજિત વ્યવસ્થા, કાર્યક્રમો, એક સુંદર રસ્તો કંડારાઈ ગયો છે. Now whatever has to happen will happen because of the teachers' enthusiasm. હવે જે કંઈ બનવાનું છે એ બધું શિક્ષકો પર આધારિત છે. તો આ એક બહુ જ પ્રેરણાદાયી વાત છે, બહુ જ પ્રેરણાદાયી પ્રસંગ છે કે એક પ્રોફેસરે પોતે આ ઉંમરે પણ એક નવી ભાષા અને પછી 12મી ભાષા એ શીખીને આ કાર્ય કર્યું. કારણ કે એમને વિદ્યાર્થીઓને પોતાની નવી પેઢીને આ વાત આપવી હતી. તો એ પણ એક સુંદર વાત આપણને પ્રેરણાદાયી છે. આપણે સૌએ મનુભાઈ પંચોલીનું નામ સાંભળ્યું છે. આપણામાંથી ઘણા તો એમના સંપર્કમાં પણ આવ્યા હશે. એમની સાથે આપ શિક્ષકોએ ઘણાએ વડીલો છે, એમણે કદાચ નાનું મોટું કંઈક કામ પણ કર્યું હશે. એક આદર્શ શિક્ષક મનુભાઈ પંચોલી પોતે યુરોપિયન હિસ્ટ્રીમાં પણ નિષ્ણાત હતા, પોતે વિષય ભણાવતા. અને જ્યારે વાંચવા બેસે ત્યારે મોડી રાત સુધી પણ વાંચતા, સવારે વહેલા ઉઠીને પણ વાંચતા. એક વખત કોઈ મુલાકાતી એમને મળવા ગયા હશે એમના ઘરે, અને પોતે એક બહુ જ વોલ્યુમિનસ પુસ્તક વાંચતા હતા યુરોપિયન હિસ્ટ્રીનું. ત્યારે સાહજિક જ થોડા સામાન્ય વાર્તાલાપ પછી મનુભાઈ પંચોલીને હાથ જોડીને પરવાનગી માંગતા આ મુલાકાતીએ કીધું કે મનુભાઈ, મનમાં પ્રશ્ન ઉઠે છે, આપને પૂછી શકું? મનુભાઈ કે હા, પ્રેમથી પૂછો. એટલે એમણે પૂછ્યું કે
તમે તો જ્ઞાની છો, તમે તો ઇતિહાસના એટલે એસ્પેશિયલી યુરોપિયન હિસ્ટ્રીના તો તમે પગી કહેવાઓ, અને છતાં તમારે ક્લાસ લેતા પહેલાં થોડું રિફર કરવું પડે, વાંચવું પડે. ત્યારે મનુભાઈ પંચોલીએ બહુ સરસ વાત કરી. એમણે કહ્યું જરા હસતા હસતા કે હું 5 વર્ષ સુધી રોજ એક પીરિયડ લઈ શકું યુરોપિયન હિસ્ટ્રી વિશે, ઇતિહાસ વિશે, એટલું મેં વાંચેલું છે અને મને યાદ પણ છે. 5 વર્ષ સુધી હું એક પણ પુસ્તકનું એક પણ પાનું વાંચ્યા વગર હું રોજ એક પીરિયડ લઈ શકું. ત્યારે પેલા મુલાકાતીને તો બહુ આશ્ચર્ય થયું. પણ પછી મનુભાઈએ કહ્યું કે શિક્ષકનો ધર્મ છે કે માહિતી સંપાદન અને જ્ઞાન સંપાદનમાં હંમેશા તેજ રહેવું. બહુ જ સરસ શબ્દ એમણે વાપર્યા કે હંમેશા તેજ રહેવું, એટલે કે એલર્ટ રહેવું, માહિતગાર રહેવું અને પોતાના જ્ઞાનને સમયે સમયે એ વિકસિત કરતા રહેવું એ શિક્ષકનો ધર્મ છે. એટલે હું કરું છું. અને મનુભાઈ પંચોલી ખરેખર પરમ આદરણીય એક આદર્શ શિક્ષક. પોતાના જીવનના છેલ્લા દિવસે પણ એમનું વાંચન એમણે કરેલું. જીવનના છેલ્લા શ્વાસ સુધી he believed to the core of his heart that I am a teacher. હું શિક્ષક છું, મારે મારું જ્ઞાન હંમેશા તેજ જ રાખવાનું હોય, નવી માહિતી, નવું જ્ઞાન એમાં ઉમેરો મારે કરવાનો જ હોય. આ ભાવનાથી એ જીવન જીવ્યા. ખરેખર નતમસ્તક થઈ જવાય એક શિક્ષક તરીકેની એમની પ્રતિભાને. એવી આ વાત છે. તો જો શિક્ષક જેટલા જાગ્રત, શિક્ષક પોતાનું કૌશલ્ય જેટલું વિકસિત કરે, શિક્ષક પોતે જેટલો પુરુષાર્થ રેડે, એટલું જ વિદ્યાર્થીમાં દૈવત આવે એ વાત નક્કી છે. તો આ એક હકીકત છે અને એ હકીકત એ આપણા બધા શિક્ષકોના હૃદયમાં તો છે જ. ઘણાના હૃદયમાં બીજ રૂપે છે, ઘણાના હૃદયમાં નાના છોડ રૂપે છે, પણ હવે આપણે એક વટવૃક્ષના રૂપે એને વિકસાવીને ભારત દેશનું ભાવિ વધારે ઉજળું કરવાનું છે. એ શિક્ષકોના હાથમાં છે. ભારત દેશનું ભવ્ય ભાવિ એ શિક્ષક ધારે તો કંડારી શકે એમ છે. કંડારી રહ્યા છો આપ, પણ આ ન્યૂ એજ્યુકેશન પોલિસીના માધ્યમથી વધારે સતેજ રહીને આપ વધારે સુંદર કાર્ય કરી શકો છો. એ વાત એક હકીકત છે. તો આવા પ્રસંગો આપણને ખૂબ પ્રેરણાદાયી છે. હકીકત છે બિરલા વિશ્વકર્મા વિદ્યાલયના ખૂબ નામાંકિત પ્રોફેસર જુનારકર, એમની ભણાવવાની રીત પણ ખૂબ સારી અને પોતે વિદ્યાર્થીઓ માટે ખૂબ પુરુષાર્થ કરતા. કોલેજનો સમય પૂરો થાય પછી કોઈ વિદ્યાર્થી મળે તો પણ પ્રેમથી એને અટેન્ડ કરતા. અરે કોઈ વિદ્યાર્થીને ઘરે બોલાવીને પણ પોતે સમય આપતા રાત્રે. એમણે પોતાનો વિષય BBMમાં પ્રથમ વર્ષમાં ભણાવ્યો. પેપર પણ થોડું એમને અઘરું કાઢ્યું અને બધા જ વિદ્યાર્થીઓ ફેલ, એક પણ પાસ નહીં. વિદ્યાર્થીઓ પણ બધા ઊંડા ઉતરી ગયેલા, દુઃખ હતું. પ્રોફેસર જુનારકર સાહેબને પણ દુઃખ થયું. એ બધાની આન્સર શીટ્સ લઈને ક્લાસમાં આવ્યા, જેથી બધાને આન્સર શીટ આપીને વધારે સારી રીતે સમજી શકાય કે તમે આ રીતે ઉત્તર લખ્યો છે, આવી રીતે લખાય, અથવા તો આવી રીતે એને આન્સર કરાય, અથવા તો આ એનો ઉત્તર હતો. આવ્યા, બધાની આન્સર શીટ્સ પોતાના ટીચર્સ ડેસ્ક ઉપર મૂકી. વિદ્યાર્થીઓ તો ઊભા થઈને એમને ગુડ મોર્નિંગ સર કરીને વધાવ્યા અને બધા બેઠા. પ્રોફેસર જુનારકર કોઈ વિદ્યાર્થીની આંખમાં આંખ ન નાખી શક્યા, રડી પડ્યા અને પોતે અંતદ્રષ્ટિ કરી અને પોતે જે વાક્ય બોલ્યા એ આજે પણ સુવર્ણ અક્ષરે ઘણા બધા શિક્ષકોના હૃદયમાં કંડારાયેલું છે. એ બોલ્યા, સમથિંગ ઇઝ રોંગ વિથ મી. મારા વિદ્યાર્થી ફેલ થાય ને એટલે મારામાં કંઈક ખામી છે, મારી ભણાવવાની રીતમાં કંઈક ખામી છે. શું અંતરદ્રષ્ટિ, શું વિચાર. બધા વિદ્યાર્થીઓને પણ અંતરદ્રષ્ટિ થઈ કે સર કદાચ અમે ઓછી મહેનત કરીએ છીએ. અને પછી તો બધાને આન્સર શીટ આપીને ઘણું બધું માર્ગદર્શન એમને આપ્યું અને એમના વિષયમાં બધા વિદ્યાર્થીઓ બીજી પરીક્ષામાં પાસ થયા, પારંગત થયા. પણ એક શિક્ષક તરીકે આવો ખટકો, એક શિક્ષક તરીકે આવી અંતરદ્રષ્ટિ, એક શિક્ષક તરીકે હૃદયમાં એક આવી ભાવના
કે મારે મારા વિદ્યાર્થીને તો શ્રેષ્ઠ તૈયાર કરવા છે. તો આ સ્વામી રામતીર્થજીના પ્રસંગથી, મનુભાઈ પંચોલીના પ્રસંગથી, પ્રોફેસર જુનારકરના પ્રસંગથી આપણને શિક્ષકોને ખૂબ પ્રેરણા મળી શકે છે કે આપણે પણ આપણા વિદ્યાર્થીઓને આવા તૈયાર કરવા છે. તો શિક્ષકો છે એ ભાવિના ઘડવૈયા છે. ટીચર્સ આર ધી આર્કિટેક્ટ્સ ઓફ ધ ફ્યુચર. ખાલી વિદ્યાર્થીના ભાવિના ઘડવૈયા નહીં, સમાજના અને દેશના ભાવિના ઘડવૈયા પણ શિક્ષકો જ છે. એ આપણે સદીઓ અને યુગોથી જોતા આવ્યા છે અને અત્યારે જોઈ પણ રહ્યા છીએ. કારણ કે શિક્ષકો એ પોતે સમર્પિત થઈને એવા વિદ્યાર્થીઓ તૈયાર કરી શકે જે દેશના આદર્શ નાગરિક બને અને આદર્શ નાગરિકની સાથે સાથે પોતપોતાના ક્ષેત્રમાં એવા નિપુણ તૈયાર થાય કે પોતે દેશને ઘણી બધી પ્રગતિ કરાવી શકે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં વિદ્યાદાનનો ખૂબ મહિમા લખ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વિદ્યાદાન છે એ શ્રેષ્ઠ દાન છે. તો આવી રીતે એ શિક્ષકો માટે ખૂબ પ્રોત્સાહનની આ વાત છે. આ શિક્ષકો છે એ આવી રીતે જ્યારે સમાજ અને દેશનું ભાવિ ઘડે છે ત્યારે અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ સમાજની આપણે જોઈ રહ્યા છીએ એમાંથી બહાર નીકળવાનો આ એક જ ઉપાય આપણને દેખાય છે. તો કહેવાની વાત એ છે કે આવી રીતે સમાજ અને દેશના ઘડવૈયા તરીકે શિક્ષકો મોટો રોલ ભજવી શકે. ક્યારે? કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું નક્કી થાય ત્યારે. આપણે એક શિક્ષક તરીકે આપણો રોલ આદર્શ ભજવીએ છીએ, પણ હું તો ઘણી વખત શિક્ષકોને લાગણી અને પ્રેમથી એક મિત્ર ભાવે એક વાત શેર કરું છું કે ધારો કે તમારો 45 મિનિટનો પીરિયડ હોય, બહુ જ ખૂબ પ્રેક્ટિકલ આ વાત છે, તો તમે 40 મિનિટ એ તમારો વિષય ભણાવો. ઉપરની જે 5 મિનિટ છે એમાં તમે આવી સુંદર પ્રેરણાલક્ષી, સંસ્કારલક્ષી, દેશની સેવાલક્ષી, નિસ્વાર્થ ભાવે સમાજ માટે કરી છૂટવું એવી સુંદર વાતો, સુંદર પ્રેરણા, એવા સુંદર પ્રસંગો મહાપુરુષોના જીવનમાંથી, એની માટે તમારે પણ વિશાળ વાંચન રાખવું પડે, પણ એ તમે આપીને એ ભાવના આ વિદ્યાર્થીઓમાં કેળવાઓ. તો ઇફ યોર પીરિયડ ઇઝ 45 મિનિટ્સ, ઇટ શુડ બી 40 + 5, 40 + 5. 40 તમારો વિષય તમે ભણાવો અને 5 મિનિટમાં આવી પ્રેરણાદાયી વાતો કરો. તમને ખબર નથી, તમારી આ 5 મિનિટની વાતોમાંથી કોઈક ડૉક્ટર APJ અબ્દુલ કલામ તૈયાર થઈ જાય, કોઈ ડૉક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થઈ જાય, તો કેટલી મોટી વાત બની જાય દેશ માટે. તો આ વાત હકીકત છે કે શિક્ષણની સાથે સંસ્કાર. તો આજે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, એનો ટાર્ગેટ આ છે. જો આ પોલિસીમાં ઘણા બધા શબ્દો ઇન્ડિયન ઇથોસના લખેલા છે, બહુ સ્પષ્ટ લખેલું છે NEP 2020માં કે ભારતીય મૂલ્યો, ભારતીય સિદ્ધાંતો, એટલે કે ઇન્ડિયન એથોસ શુડ બી રિફ્લેક્ટેડ. એ આપણી શિક્ષણ નીતિમાં, આપણા શિક્ષણમાં એ રિફ્લેક્ટ થાય, એટલે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે આ સંસ્કાર પ્રાપ્ત થાય. એ બહુ જ મોટી વાત છે. તો કહેવાની વાત એ છે કે આ વાતની ખૂબ અગત્યતા છે. નહીતર તો અત્યારે આપણે જોઈએ છીએ સમાજ અને માનવતા કઈ તરફ જઈ રહ્યા છે, કોઈને દિશા સૂચન જ નથી. બધા આંધળું જ દોડે છે. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ લેન્ડન જોન્સન એક સુંદર વાત કરેલી, પોતાનું એક નિરીક્ષણ એમણે વ્યક્ત કરેલું. એમણે કહ્યું કે we have more educated people than at any other time in history. We have more education institutes than at any other time in history. Yet our humanity is a diseased one. Mankind is in need of something moral, something more spiritual. એટલે કે એમણે વાત કરી, એનો ગુજરાતી અનુવાદ કરું છું. પ્રેસિડેન્ટ લેન્ડન જોન્સને વાત કરી કે અત્યારે ઇતિહાસમાં ક્યારેય નહોતા એટલા શૈક્ષણિક સંસ્થાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. ઇતિહાસમાં ક્યારેય આટલી બધી ભણેલી ગણેલી વ્યક્તિઓ સમાજમાં મોજૂદ નહોતી. એટલું આપણું આ શિક્ષણનું સ્તર આગળ વધ્યું છે અને ભણેલી ગણેલી વ્યક્તિઓ આજે સમાજમાં મળે છે, પણ છતાં માનવતા મરી પરવારી છે, સડો પેસી ગયો છે. અને પછી એનો ઉપાય આપતા છેલ્લે એમને કહ્યું કે mankind is in need of something moral
ઇન નીડ ઓફ સમથિંગ મોર સ્પિરિચ્યુઅલ, કે માનવતાને કંઈ નૈતિકતાની ખૂબ જરૂર છે, વધારે આધ્યાત્મિકતાની ખૂબ જરૂર છે. તમે જો આ બોમ્બ્સ ને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી બનાવતી, વિજ્ઞાનના સ્નાતકો છે, પીએચડી કરેલું છે. ઘણા બધા બોમ્બ અને મિસાઇલ બનાવનારા વૈજ્ઞાનિકો દુનિયાની કહેવાતી શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાંથી ભણેલા છે, પણ એમને શિક્ષણની સાથે સંસ્કાર ન મળ્યા એટલે એ માનવતા વિરુદ્ધનું કાર્ય કરી રહ્યા છે. આજે લોકો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે વિચ કુડ વાઇપ આઉટ હ્યુમન પોપ્યુલેશન ફ્રોમ અપોન ધીસ અર્થ. એને એવા સંસ્કાર ના મળ્યા વિદ્યાર્થી અવસ્થામાં કે આ શિક્ષણનો ઉપયોગ તારે માનવ સુખી થાય એની માટે કરવાનો છે. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો, તમને આશ્ચર્ય લાગશે કે 30,000થી પણ વધારે વૈજ્ઞાનિકો પૃથ્વી પર અત્યારે માણસને મારવાના સાધનો બનાવી રહ્યા છે. પછી એ બોમ્બ્સ, બુલેટ્સ, મિસાઇલ્સ હોય, કેમિકલ વોરફેર હોય, બાયોલોજીકલ વોરફેર હોય, કંઈ પણ હોઈ શકે છે. અત્યારે આ કોરોના વાયરસની પરિસ્થિતિ આપણે ફેસ કરી રહ્યા છે, એ માનવતાનો અભાવ છે. વુહાનની વેટ માર્કેટ્સમાંથી એ કોરોના આવ્યો અથવા વુહાનની લેબમાંથી આવ્યો, નિશ્ચિત તો બધું થશે આગળ ઉપર, પણ જ્યાંથી પણ આવ્યો એ માનવતાનો જ અભાવ છે. નિર્દોષ પશુ પંખીને માર્યા, એમાંથી કદાચ આ કોરોના વાયરસ બહાર આવી ગયો. અથવા તો અમાનવતા કે પૂર્ણહીનતા, માનવતાનો છાંટો પણ નહીં જો કદાચ માણસે આ તૈયાર કર્યો હોય તો કહેવાની વાત એ છે કે આ બધા વૈજ્ઞાનિકો ખૂબ સારું ભણ્યા પણ એને સંસ્કાર નથી મળ્યા. એ સંસ્કારે યુક્ત શિક્ષણ એ આપણી આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં મૂકવામાં આવે છે. ઇન્ડિયન ઇથોસ રિફ્લેક્ટ થવા જોઈએ. સહિષ્ણુતા, પ્રેમ, સેવા, સમર્પણ, નિસ્વાર્થ ભાવના, કરી છૂટવું, બદલાની અપેક્ષા નહીં, પુરસ્કારની કોઈ ખેવના નહીં. આ બધી ભાવનાઓ વિદ્યાર્થીઓમાં નાનપણમાં રેડવી પડે. કુમળો છોડ હોય ને એને તમે જે રીતે વાળો એ રીતે વળે. એમ તમારે પ્રાથમિક શિક્ષણના શિક્ષકો છે એ લોકો તો બધા કુમળા છોડ સાથે જ અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે. તો એ કુમળા છોડ જે બાળકો છે એને નાનપણથી આ સંસ્કાર નાખવામાં આવે તો કેટલી મોટી વાત બની જાય. વોટ વી આર એનવિઝનિંગ, આપણે પૃથ્વી ઉપર સ્વર્ગ એનવિઝન કરી રહ્યા છીએ, એ સ્વપ્ન જોઈ રહ્યા છીએ આપણે. તો એ શિક્ષકોના ખભા ઉપર બહુ જ મોટી જવાબદારી આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ટુ રિફ્લેક્ટ ધ ઇન્ડિયન ઇથોસ ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ ચિલ્ડ્રન, ઓફ ધ સ્ટુડન્ટ્સ. એ બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે. કારણ કે આપણી પાસે આટલું રીચ હેરિટેજ છે, આપણી સંસ્કૃતિ, આપણી પ્રણાલિકા, આપણી રીતભાત. પશ્ચિમના મોટા મોટા ઇતિહાસકારો, માર્ક ટ્વેઇનથી તમે લઈ લો, ઘણા બધા બહુ સ્પષ્ટ એ લોકો માનતા અને એ લોકોએ લખ્યું છે કે ધ ઇન્ડિયન વે ઓફ લિવિંગ, ભારતીય રીત છે જે રહેણી કહેણીની, એ શ્રેષ્ઠ છે. તો આપણી વિચારધારા વસુધૈવ કુટુંબકમ કેટલી મોટી વિચારધારા છે. સમગ્ર વિશ્વ એ મારો પરિવાર છે. એટલે એ આવી ભાવનાથી ઉછરશે. ભવિષ્યમાં તમે એક તેજ બિંદુ ઉત્પન્ન કર્યું, એ તેજ બિંદુ સેંકડો અને હજારો માઇલમાં અનેક તેજ બિંદુઓ પ્રગટાવશે. તેવી મોટી સેવા શિક્ષકોની છે. આપ કરી રહ્યા છો, આપ પ્રયત્નશીલ છો, એની માટે આપને અભિનંદન છે. પણ હવે વધારે વિથ મોર વિગર, વિથ મોર એનર્જી, વિથ મોર એન્થુઝિયાઝમ આ જ કાર્ય આપણે આગળ ધપાવવાનું છે. તો એ આ વાત આપણને આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં માર્ગદર્શન રૂપે સુંદર મળી રહી છે. તમે જુઓ અત્યારે દુનિયાનું ડિફેન્સ બજેટ $1500 અબજનું છે. $1 અબજ એટલે 7,500 કરોડ રૂપિયા થયા. ખાલી મુખ્ય 25 દેશો જો સંપી જાય કે આપણે યુદ્ધ પર નહીં જઈએ અને ખોટી કાર્યવાહી આપણે આપણી સરકાર તરફથી નહીં કરીએ, મુખ્ય મોટા 25 દેશો, તો અત્યારે પણ જે મોટું જોખમ તોડી રહ્યું છે એનું પણ કંઈક સમાધાન આવે. અને મુખ્ય 25 દેશો આવતા 25 વર્ષ સુધી કોઈ ખોટી સરકારી ગેરકાર્યવાહી ન કરીને સમાધાનની રીતિનીતિ ઉપર ચાલે અને $1500 અબજમાંથી કદાચ 50% પણ કટ. હા, આર્મી, નેવી, એરફોર્સની જરૂર છે. દેશમાં અરાજકતા થાય તો એને સમાવવા માટે, કોઈ કુદરતી આપત્તિ આવી પડે તો
સિવિલિયન્સને મદદરૂપ થવા માટે અને દેશની બાઉન્ડ્રીઝ પણ સુરક્ષા રાખવા માટે. પણ મોટા 25 દેશો ખાલી કંઈક નવું R&D ન કરે અને જે છે એને મેન્ટેન ખાલી કરી રાખે તો પણ કદાચ 50% કટ આવે તો વોટ ઇઝ $750 બિલિયન અ યર. સમગ્ર પૃથ્વી ઉપર પ્રથમ વર્ષથી જ શિક્ષણ મફત થઈ જાય. કોઈ બાળક એવું ન રહે કે પૈસાના અભાવે, ફીના અભાવે, વ્યવસ્થાના અભાવે એ શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે. એટલે ભગવાને તો આપણને ઇનફ રિસોર્સિસ આપ્યા છે. વી એઝ મેનેજર્સ વી આર નોટ મેનેજિંગ ઇટ વેલ ઇન બિટવીન. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત ખૂબ પોતાના અનુભવ પરથી કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓ, શહેરોમાં ફર્યા. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે બેસીને પ્રશ્નો જાણ્યા અને સમાધાન આપ્યું. 7.5 લાખ પત્રો વ્યક્તિગત પારિવારિક જીવનના પ્રશ્નોના વાંચ્યા અને આમ સંતોષકારી સમાધાન આપ્યા. અને આજે બધા પરિવારો સુખી છે સમાધાન પ્રમાણે ચાલ્યા. તો મોર દેન 4 મિલિયન, 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના જીવનમાં વ્યસન મુક્તિથી માંડીને સંસ્કૃતિની પ્રેરણાઓ આપી. નૈતિકતા, પ્રામાણિકતા, ચારિત્ર, આધ્યાત્મ આપ્યું. એ એમના અનુભવ પરથી આ શિક્ષણ સંબંધી એક સુંદર વાત કરતા. એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ પ્રશ્નનો લેખિત ઉત્તર આપ્યો, શિક્ષણનું રહસ્ય શું છે? ત્યારે એમણે કહ્યું, શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. એટલે કે ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. ખાલી બુદ્ધિ નહીં, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ નહીં. હાર્ટ ઓફ એજ્યુકેશન મીન્સ વિઝડમ, શાણપણું, સદગુણો કેળવવા. તે તો હૃદયનું શિક્ષણ એ શિક્ષણનું હૃદય છે. એ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના શાણપણામાંથી, પોતાના જ્ઞાનમાંથી અને પોતાના વિશાળ જનસંપર્કના અનુભવ પરથી કહેતા. આ વાત હકીકત છે. આ દિશા તરફ આપણે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લઈ જવાના છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એન્ટ્રન્સમાં જ એ યુનિવર્સિટીના એમ્બલમમાં લખેલું છે, એન્ટર ટુ લર્ન એન્ડ લીવ ટુ સર્વ. તમે અહીંયા પ્રવેશો શીખવા માટે અને અહીંથી તમે નીકળો સેવા કરવા માટે. હા, આપણો વ્યવસાય છે, આપણે પરિવારની જવાબદારી છે અને આપણું ભવિષ્ય પણ આપણે સુરક્ષિત કરવું છે. એટલે આપણે પ્રાપ્ત કરેલી વિદ્યા એ આપણે ધન ઉપાર્જન માટે ચોક્કસ વાપરવાની છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જે એ 4 પુરુષાર્થની સિદ્ધિ સત્શાસ્ત્રોમાં કીધી છે અને ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં લખી છે. એમાં જે અર્થ, ધર્મ પછી જે અર્થની વાત કરી એ ધન ઉપાર્જનની જ વાત છે, નૈતિકતા અને પ્રામાણિકતા રાખીને. એટલે ધન ઉપાર્જન ચોક્કસ આપણે વિદ્યાથી કરીએ અને જરૂરી પણ છે અને કરવાનું પણ ખરું. પણ સાથે સાથે વિદ્યાનો ઉપયોગ હૃદયનો વિકાસ થાય, ભાવનાઓનો વિકાસ થાય, સદભાવના આપણા હૃદયમાં કેળવાય, એ બહુ જ મોટી વાત છે. તો એ વાત એ આપણે શિક્ષકોએ એ વિદ્યાર્થીઓને રેડવાની છે. કારણ કે બહુ જ એક હકીકત વાત આજે મોડર્ન ડે મેનેજમેન્ટ કરે છે. તમે સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, આ બધાને તમે વાંચો, સમજો તો એક બહુ જ સ્પષ્ટ વાત બહાર ઉડીને આવે છે કે તમે તમારા વિદ્યા અભ્યાસથી, તમારી આવડતથી, તમારી હોશિયારીથી, તમારા અનુભવ પરથી એક કક્ષા સુધી ચોક્કસ જઈ શકશો. પણ એક સીલિંગ જો તોડવું હશે, એક જુદી કક્ષામાં, એક જુદી ઓર્બિટમાં જવું હશે, તો યુ વિલ નીડ વેલ્યુઝ એન્ડ કેરેક્ટર, સદગુણો અને ચારિત્ર. અને એટ ધેટ લેવલ values and character and ethics, they matter more than your academics, talents, know-hows, platforms, back support systems. એના કરતાં વધારે આ વાત વિદ્યાર્થીઓના હૃદયમાં આપણે ઠસાવવાની છે કે બેટા, વિદ્યાની તો કિંમત ખૂબ છે, પણ વિદ્યાની સાથે સાથે ચારિત્રની અને સદગુણોની કિંમત પણ બહુ જ વધારે છે. પુષ્કળ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી ચારિત્રમાં ખામી આવી તો એ વિદ્યા કોઈ કામની નથી. બહુ જ મોટા મોટા માનધાતાઓ, અતિ સફળ પોતાના ક્ષેત્રમાં, અતિ બુદ્ધિશાળી, એ ચારિત્રની ખામીના લીધે એમને પ્રશ્ન આવ્યો છે. અને સામે એ પણ જોવા મળે છે કે સદગુણ અને ચારિત્રમાં જો એ આગેવાન હશે તો કદાચ વિદ્યાભ્યાસ ઓછો હશે ને તો પણ એ પોતાના કાર્યક્ષેત્રમાં સુંદર કાર્ય કરી શકશે.
કારણ કે ઇફ યુ હેવ અ ગુડ કેરેક્ટર, ઇફ યુ હેવ ગુડ વેલ્યુઝ ઇન યોર લાઈફ, યુ કેન એટ્રેક્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ રિસોર્સિસ. આ વાત શિક્ષકોએ જવાબદારીપૂર્વક પુટિંગ એન એફર્ટ એ વિદ્યાર્થીઓને સમજાવવાની છે અને જીવનમાં સુદૃઢ કરવાની છે. તો તમે આ યુવા પેઢીને એક નવો ઓપ આપી શકશો. ઘણા તમે વિજ્ઞાનના પણ શિક્ષકો છો અને વિજ્ઞાન પણ તમે ભણાવો છો. આપણે બહુ સારી રીતે ખ્યાલ છે કે કોલસો છે એ કાર્બન એટમ્સનો બનેલો છે, પણ એમાં જે કાર્બન એટમ્સ છે ને એ બધા હેફેઝાર્ડ ગોઠવાયેલા છે, એટલે જેમ તેમ ગોઠવાયેલા છે, એટલે એનો કોલસો બની ગયો. એના એ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ, જે આપણે બેન્ઝીન રિંગ બનાવીએ છીએ ને, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને એટલે લેડ બની જાય, જેને આપણે કેમિકલ નેમ પીબી તરીકે ઓળખીએ છીએ. પેન્સિલમાં અને એમાં બધામાં કામમાં આવે. એટલે કે કોલસા કરતા એની કિંમત વધી જાય. એના એ જ કાર્બન એટમ્સ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય તો એ હીરો બની જાય, ડાયમંડ. એની કિંમત જુદી થઈ જાય. છે બધા જ કાર્બન એટમ્સ, અને કાર્બન એટમ્સનું જ સ્ટ્રક્ચર છે કોલસો, ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ. ત્રણેયમાં મૂળભૂત તત્વો સરખા, પણ એનું બંધારણ, એની જોડણી એ જુદી રીતની છે. એટલે એક કોલસો બની ગયું, એક ગ્રેફાઇટ બની ગયું, અને એક છે એ ડાયમંડ બની ગયું. એમ સ્વામી વિવેકાનંદ કહેતા કે ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક વિદ્યાર્થીના હૃદયમાં દૈવત તો રહેલું જ છે. જો શિક્ષક પુરુષાર્થ કરીને એને ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર એટલે કે એને સદગુણે યુક્ત ઘડે તો એ વિદ્યાર્થી ડાયમંડ બની જાય. નહીં તો સારું પોટેન્શિયલ હોવા છતાં પણ એ વિદ્યાર્થી આગળ ન વધી શકે. એટલે ખૂબ જરૂરી છે કે એના જીવનમાં સદગુણો કેળવાય. એટલે આ સિસ્ટમ હું કહું છું કે 40+5 ઇઝ યોર 45, નોટ 45+0. 40+5 એ તમારા 45 છે, 45+0 એ 45 નથી. એ 5 મિનિટ છે ને એ કોઈક દેશ નેતા, કોઈક વૈજ્ઞાનિક, કોઈક મોટો સમાજ સેવક, કોઈક મોટો નીતિનો ઘડવૈયો એ તૈયાર કરી નાખશે. તમને એનો આનંદ ક્યારે થશે કે તમે જ્યારે વૃદ્ધાવસ્થામાં હશો, તમારી ઉંમર 70, 75, 80, 85, 90 હશે, ત્યારે કોઈક બાયણું ખખડાવતા કોઈ વ્યક્તિ તમારે ત્યાં આવશે ને કહેશે કે સાહેબ મને ઓળખ્યો. ત્યારે તમે તો કહેશો કે ના. અને સ્વાભાવિક છે, હજારો વિદ્યાર્થી તમારા હાથ નીચેથી પસાર થયા હોય અને પછી કહેશે કે હું અને હું તમારો વિદ્યાર્થી હતો, અને તે દિવસે તમે મને ક્લાસમાં ટોક્યો અને મને જે ફરજ પાડી અને મને જે મારી પાસે પરાણે આ હોમવર્ક કરાવતા અને પરાણે મને આ બધી વાતો સંભળાવતા, એના ફળ સ્વરૂપે આજે હું જ્યાં છું ત્યાં છું. એ જે તમારો આનંદ, એ જે હસાશું એ વખતે વહેશે, એ તમારા જીવનની સૌથી મોટી અમાનત. ઇટ ઇઝ ધ બિગેસ્ટ ટ્રેઝર ઓફ યોર લાઈફ that you would like to cherish again and again till the last breath of your life. એ જે આનંદ છે ને, એ આનંદનો ઇજારો એ ફક્ત શિક્ષકને જ છે, બીજા કોઈને નથી. કારણ કે શિક્ષકે એનું ઘડન કર્યું છે. તો એ બહુ જ આવી મોટી એક વાત એ તમારી પાસે છે. સાથે સાથે ભગવાન પ્રત્યેની એક શ્રદ્ધા એ પણ તમારા વિદ્યાર્થીઓને કેળવાવો. નાનપણથી એને શીખવાડો કે બેટા ભગવાન અસ્તિત્વ ધરાવે છે, ભગવાનમાં આપણે શ્રદ્ધા રાખવી, ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ રાખવો. તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સાબિત કરી શકો છો, કુદરતને દેખાડીને. અમેરિકામાં ઇડગર હોવર, જે FBI ફાઉન્ડર ચેરમેન હતા, એમણે પોતે એમના વિદાય સમારંભમાં વાત કરી કે મેં 40 વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું છે, હિંસા સાથે. ફ્રોમ પેટી ક્રાઇમ્સ ઇન ધી સ્ટ્રીટ્સ ટુ હ્યુજ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ. હું ઘણામાં એના સંશોધનમાં, એના રિસર્ચમાં ઘણી ટીમોમાં મેં કામ કર્યું છે. પણ સાથે સાથે ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ જે વધતું ગયું, બાળકો અને તરુણો, યુવાનો એ બધા ક્રાઇમ તરફ દોરાતા ગયા, એ કરુણ દશા પણ સમાજની આપણે સૌએ જોઈ છે. ત્યારે બધા પ્રેક્ષકો કીધું હા કે છેલ્લા 15 વર્ષ મેં ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ ઉપર કામ કર્યું. બાળકો કેમ, તરુણો કેમ હિંસા તરફ દોરાય છે, કેમ હિંસા કરે છે, એની માટેના રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ પણ મેં ડિઝાઇન કર્યા. એના પરથી હું એક તારણ ઉપર આવ્યો છું
એમ કહીને એમને પ્રેક્ષકોને પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ ઓલ વિશ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ, કે તમે હિંસા રહિત, ગુના રહિતનું એક વિશ્વ કલ્પી શકો છો? અપેક્ષા છે કે એવા વિશ્વમાં આપણે જીવીએ? ત્યારે બધાએ સાહજિક હા પાડી. તમે પણ બધા હા પાડશો. ત્યારે એના ઉપાયમાં બહુ જ સુંદર વાત કરી. હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. ઇડગર હુઅર બોલ્યા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. બહુ સુંદર વાત કરી કે નાનપણથી એક બાળકને તમે ભગવાનમાં શ્રદ્ધા કેળવાવશો અને ભગવાનના નીતિ નિયમ અને આદેશો પાળવાની પ્રેરણા આપશો તો મોટા થઈને બાળકને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે. સમાજનો એક આદર્શ નાગરિક તૈયાર થશે. તો એક આદર્શ નાગરિક તૈયાર કરવો એ પણ કેટલી મોટી એક વાત થઈ ગઈ. તો એ આપણી જવાબદારીમાં આવે છે, એ આપણી ફરજમાં આવે છે. એટલે ઇન શોર્ટ, the new education policy 2020, it reflects on skills, it reflects on values. વિદ્યાર્થીની સંપૂર્ણ વિકાસ યાત્રા, એમાં પૂર્ણ રીતે તમે એની સાથે જ રહો અને એનો સંપૂર્ણ વિકાસ થાય, એની બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારીનો, એની માટેની પણ ખૂબ સુંદર આયોજન, યોજના, વ્યવસ્થા આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં છે. સાથે વિશ્વમાં આપણે જીવીએ ત્યારે બધાએ સાહજિક હા પાડી. તમે પણ બધા હા પાડશો. ત્યારે એના ઉપાયમાં બહુ જ સુંદર વાત કરી. હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. ઇડગર હુઅર બોલ્યા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. બહુ સુંદર વાત કરી કે નાનપણથી એક બાળકને તમે ભગવાનમાં શ્રદ્ધા કેળવાવશો અને ભગવાનના નીતિ નિયમ અને આદેશો પાળવાની પ્રેરણા આપશો તો મોટા થઈને બાળકને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે. સમાજનો એક આદર્શ નાગરિક તૈયાર થશે. તો એક આદર્શ નાગરિક તૈયાર કરવો એ પણ કેટલી મોટી એક વાત થઈ ગઈ. તો એ આપણી જવાબદારીમાં આવે છે, એ આપણી ફરજમાં આવે છે. એટલે ઇન શોર્ટ, the new education policy 2020, it reflects on skills, it reflects on values. વિદ્યાર્થીની સંપૂર્ણ વિકાસ યાત્રા, એમાં પૂર્ણ રીતે તમે એની સાથે જ રહો અને એનો સંપૂર્ણ વિકાસ થાય, એની બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારીનો, એની માટેની પણ ખૂબ સુંદર આયોજન, યોજના, વ્યવસ્થા આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં છે. સાથે સાથે એના હૃદયમાં તમે સદગુણો પણ રેડી શકો. રિફ્લેક્ટ ઇન્ડિયન ઇથોઝ એ પણ સાથે સાથે તમે કરી શકો, એની માટેની પણ આ જોગવાઈ છે. એટલે યુ આર પ્રિપેરિંગ અ સાયન્ટિસ્ટ એન્ડ અ હ્યુમન બિંગ, યુ આર પ્રિપેરિંગ એન એન્જિનિયર એન્ડ અ હ્યુમન બિંગ, યુ આર પ્રિપેરિંગ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ અ હ્યુમન બિંગ, યુ આર પ્રિપેરિંગ અ ફાર્માસિસ્ટ એન્ડ અ હ્યુમન બિંગ, યુ આર પ્રિપેરિંગ અ પ્રોફેશનલ ઇન શોર્ટ એન્ડ અ હ્યુમન બિંગ. તો એ કોમ્બિનેશન એ દરેકે વિચારવાનું છે. દરેક શિક્ષકે આમાં પોતે પૂર્ણ રીતે ભળવાનું છે. અને ઘણી વખત જ્યારે ઘણા મિત્ર, શિક્ષક મિત્રો અમે સાથે બેઠા હોય ત્યારે સાહજિક એક વાત થાય છે કે યુ ડોન્ટ હેવ ધ રાઇટ ટુ રિટાયર બિફોર યુ પ્રોડ્યુસ અ કલામ. કે શિક્ષકો, તમને નિવૃત્ત થવાનો અધિકાર નથી જ્યાં સુધી તમે ભારત દેશને આવા એક અબ્દુલ કલામ સાહેબ જેવી વ્યક્તિની ભેટ ના આપો. તમે હજારો વિદ્યાર્થીઓને ભણાવો, એની કારકિર્દી ઘડો, એક એવો વિદ્યાર્થી તૈયાર કરો કે જે દેશનું નામ રોશન કરે, દેશને એક વિશિષ્ટ ભેટ આપે, બહુ જ મોટું પ્રદાન આપે, જેના કારણે યુગો સુધી માનવતા એ પોતે એમાંથી લાભ લેતી રહે. તો આવા વિચારો, આવું આયોજન, આવી વ્યવસ્થા આપણને સુંદર પૂરી પાડવામાં આવી છે. નાવ ધ બોલ ઇઝ ઇન આર કોર્ટ્સ. બે શિક્ષકોના અને વિદ્યાર્થીઓના કોર્ટમાં હવે બોલ છે. લેટ્સ પ્લે ઇટ વેલ. થેન્ક યુ વેરી મચ. સૌનો આભાર. જય સ્વામિનારાયણ. મિત્રો, now ball is in our courts.
પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે જે એમની આગવી ભાષામાં રજૂઆત કરી અને છેલ્લે જે એમણે કન્ક્લુડ કર્યું, એક શિક્ષક એક કલામ. મિત્રો, હવે આપણને ખ્યાલ આવશે કે આ નીતિમાં જે સ્વામીજીએ વાત કરી, સ્કિલ પ્લસ વેલ્યુઝ, ખાલી નોલેજ ઇઝ પાવરથી કામ નહીં ચાલે. હવે નોલેજથી આગળ એમાં સ્કિલ એડ થાય છે, સ્કિલની સાથે સાથે વેલ્યુઝ એડ કરવાની છે. તો ગુનારહિત વિશ્વની જે સંકલ્પના, જે વિચારણા આપણા મનમાં હોય છે તે નીતિમાં પણ પ્રસ્થાપિત થાય છે, તે એમણે જણાવ્યું છે આપણને. મિત્રો, સમગ્ર પ્રવચન દરમિયાન આપ જોશો સ્વામીજીએ ઘણા એવા કોટ્સ આપણને આપ્યા છે, ઘણા નવા શબ્દો આપ્યા છે જે આપણને વિચાર કરે તેવા છે, જે નીતિમાં પણ દર્શાવેલા છે. લાઈફ લોંગ લર્નિંગ, મનુષ્ય પોતે જ આજીવન એક અધ્યતા તરીકે, ઘણા એવા કોટ્સ આપણને આપ્યા છે, ઘણા નવા શબ્દો આપ્યા છે જે આપણને વિચાર કરે તેવા છે, જે નીતિમાં પણ દર્શાવેલા છે. લાઈફ લોંગ લર્નિંગ, મનુષ્ય પોતે જ આજીવન એક અધ્યતા તરીકે રહ્યો છે અને રહેશે જ. એ કઈ રીતે શીખે છે તે જરૂરી છે, પણ તેની જે શીખ છે તે યોગ્ય દિશામાં રહે તે ખૂબ જરૂરી છે, તે આપણને જણાવ્યું છે. નીતિને પણ એ જ વાત કરેલી છે. વિદ્યાર્થીઓ માટે ફ્રીડમ આપી છે, સરસ વડે એમને ઉપયોગ કરે છે, ટ્રેજેક્ટરી આખી બદલાઈ છે. આપણી પાસે જે જ્ઞાન છે, કૌશલ્ય છે, તેનાથી સીમિત રહી શકીએ છીએ, પણ જ્યારે તેમાં વેલ્યુઝ એડ થાય છે, સદગુણ એડ થાય છે, કેરેક્ટર એડ થાય છે, ત્યારે આપણે તેનું જે આકાશ છે તેને આંબી જઈએ છીએ. આપણી જે ટ્રેજેક્ટરી એને ક્રોસ કરીને બીજી ટ્રેજેક્ટરીમાં આપણે જઈ શકીએ છીએ. તો તેની બહુ સરસ વાત સ્વામીજીએ કરી છે. મનુભાઈ પંચોળીનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. મિત્રો, હજી પણ આપણે ઘણા એવા માનીએ છીએ કે બાળકમાં જે કચાશ રહી છે, કચાશ બાળકને લીધે રહી છે. એવું નથી, ક્યાંક આપણો પણ એમાં ઘણો મોટો ફાળો રહેલો છે. ક્યાં આપણી કચાશ એ કચાશ બાળકમાં રિફ્લેક્ટ નથી થતી ને અરીસા સ્વરૂપે, એ જોવાનો હવે સમય આવી ગયો છે. નીતિના અમલીકરણ માટે આ ખૂબ જ જરૂરી રહે છે કે હવે જવાબદારી આપણી બને છે ત્યારે આ આખી નીતિ વ્યવસ્થિત રીતે આપણે સમજી લઈએ, આપણી પોતાની ભૂમિકા સમજી લઈએ. હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ એજ્યુકેશન ઓફ હાર્ટ. આ વાત નીતિમાં હવે સ્પષ્ટ રૂપે આવેલી છે. ઇન્ડિયન ઇથોસની વાત કેવી રીતે રજૂ કરવાની છે, ફક્ત જ્ઞાન નહીં, જ્ઞાન સાથે સાથે અલગ અલગ મુદ્દા, આપણી જેટલી પણ ફેકલ્ટી છે, મેન્ટલ ફેકલ્ટી હોય, ફિઝિકલ ફેકલ્ટી હોય, સાયકોમોટર ડોમેન હોય, આ તમામને આપણે જોડે લઈને આગળ જવાની વાત અવારનવાર કરવામાં આવે છે. અહીંયા બહુ સ્પષ્ટ રૂપે છે. હવે કોઈ જ ભેદભાવ નથી, નો સાયલોસ. કોઈ પણ વસ્તુ શૈક્ષણિક નથી, કોઈ પણ વસ્તુ સહશૈક્ષણિક નથી, બધું એક જ છે. જે ગણો એ શૈક્ષણિક છે, એ શિક્ષણનો જ ભાગ છે, એમાં કોઈ શાખા જેવું નથી. તો આ એક બાબત આપણે હવે સમજીને આગળ વધીશું. ઇઝ ઇક્વલ ટુ MC સ્ક્વેરનો આપણને સૂત્ર ખબર છે. એનાથી અણુબોમ્બ બી બની શકે ને એના ન્યુક્લિયર રિએક્ટર પણ બનીને વીજળી ઉત્પાદન થઈ શકે છે. તો આપણે ક્યાં જવું તે નક્કી કરવું છે. અને આના માટે સ્વામીજીએ બહુ સરસ સૂત્ર આપ્યું છે. 40 એટલે 40 + 0 નહીં સમજીએ, એટલે 45 એટલે 45 + 0 નહીં સમજ, પણ 40 + 5 45 સમજીશું. એટલે 45 મિનિટનો તે તાસ છે, તેમાં 40 મિનિટ આપણે વિષયની વાત કરતા આવીએ તો 5 મિનિટ વાત વિષય સાથે સંકળાયેલો કેટલાક પ્રેરણાદાયી પ્રસંગ કે કોઈ વ્યક્તિ, વૈજ્ઞાનિક કે મહાનુભાવની આપણે ચર્ચા કરીને બાળકો સામે રજૂ કરીએ, જેથી આપણને ભવિષ્યમાં કોઈ કલામ અથવા કોઈ સારા વ્યક્તિ આપણને પ્રાપ્ત થઈ શકે, તેની વાત કરી છે. તો આ શિક્ષક પર્વના પૂર્ણાવતિ પ્રસંગે આ માહિતી સભા, પ્રેરણાદાયી સંવેદનશીલ પ્રવચન આપવા માટે પરમ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીનો અમે આનંદ સાથે આભારની લાગણી અનુભવીએ છે. વર્ચ્યુઅલી પણ આપણી સાથે ઉપસ્થિત રહીને આપણને આ સંદેશો આપ્યો છે, એટલે પુનઃ આપનો આભાર. હવે મિત્રો, આગળના ક્રમે હું માન્ય મહેશભાઈ મહેતા સાહેબને વિનંતી કરું આપણને પ્રેરણાદાયી પ્રવચન આપે. નમસ્કાર.
નવી શિક્ષણ નીતિને સમજવા માટે અને છેક સુધી સારી રીતે પહોંચાડવા માટે શરૂ થયેલી સંગોષ્ઠીના સમાપન શબ્દ આમ એટલો બધો મને ગમતો નથી, કારણ કે ઈયળનો અંત એ પતંગિયું બનવાની શરૂઆત હોય છે. એટલે આપણે નવી શિક્ષણ નીતિને એના લાભાર્થી સુધી સારી રીતે પહોંચાડવા માટે સારી રીતે સમજેલા હોવું જરૂરી છે. એનો એક નમ્ર પ્રયાસ કરેલ છે. હવે આપના હાથમાં છે બધું. નવી શિક્ષણ નીતિ વિશે બહુ ઓછા સમયમાં કહેવું મુશ્કેલ હોય છે, પણ મને ગમતી કેટલીક વાતો છે એની હું વાત કરીશ. એક તો નવી શિક્ષણ નીતિમાં પરીક્ષાની અંદર વિદ્યાર્થીના જ્ઞાનને ચકાસવાની, એપ્લિકેશન ઓફ નોલેજ ને ચકાસવાની વાત ઉપર બહુ ભાર મૂકેલો છે. મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે આપણે એ પરીક્ષાઓ જે છે એ સ્મૃતિની કસોટી કરે છે, સમજણની કસોટી નથી કરતી. આ વાત ઉપર નવી શિક્ષણ નીતિમાં બહુ ભાર મૂકવામાં આવ્યો છે. બીજી મને વધારે ગમતી બાબત એ છે કે શાળાકીય શિક્ષણના અંતે દરેક બાળક કોઈ એક વિશેષ સ્કિલ સાથે બહાર નીકળે. કારણ કે 7 વર્ષ કે 9 વર્ષ કે 10 વર્ષનું શાળાકીય શિક્ષણ હોય, માર્કશીટના ખાનાઓના કારણે એને કદાચ સ્થિર થવામાં મદદ ન મળે, પણ કોઈ એક સ્કિલ એને ડેવલપ કરેલી હોય કે જે એને એના જીવનમાં આગળ વધવા માટે ઉપયોગી થઈ શકે. મિત્રો, અત્યારે ઘણીવાર આપણે જોઈએ છીએ કે બીએસસી ફિઝિક્સ થયેલો વ્યક્તિ કે બીઈ ઇલેક્ટ્રિકલ કે બીઈ ઇલેક્ટ્રોનિક્સ થયેલો વ્યક્તિ એના ઘરે ફ્યુઝ બાંધવા માટે ઇલેક્ટ્રિશિયનને ફોન કરીને બોલાવશે. હવે કેળવણીને, શિક્ષણને વાસ્તવિકતા સાથે કોઈ અનુબંધ નથી. આ વાત ઉપરથી સાબિત થાય છે. 99.9% સાથે પાસ થયેલો વિદ્યાર્થી અને બીજો વિદ્યાર્થી એવો છે કે જે એવરેજ છે, 50,000 રૂપિયા ભરેલું મની પર્સ એને મળે છે તો જો આચાર્ય પાસે જમા કરાવે છે. કદાચ એ ટકાવારી નથી મેળવી શક્યો, પણ મૂલ્ય શિક્ષણ, સ્વામીજીએ જે વાત કરી, મૂલ્ય શિક્ષણમાં અવ્વલ છે. તો આ ગુણોને પણ માપવાની કોઈ એક ચોક્કસ પદ્ધતિ હોય એની ચિંતા પણ નવી શિક્ષણ નીતિમાં કરવામાં આવી છે. બીજું મિત્રો, શિક્ષકોને એસેસમેન્ટ રિફોર્મ્સ માટે 2023 સુધી, એટલે કે આગામી 3-4 વર્ષની અંદર બહુ સિસ્ટમેટિક રીતે મૂલ્યાંકનમાં જે રિફોર્મ્સ છે એના માટે તૈયાર કરવા માટેની વાત છે. શિક્ષકોએ પણ એની સજ્જતા મિત્રો કેળવવી પડશે. ઓનલાઈન સેલ્ફ ડિસ્ક્લોઝર, એટલે હવે મિત્રો કેવું છે કે હોટલોની અંદર પણ એના જે લાઈવ કિચન બતાવવામાં આવે છે કે ભાઈ તમે અમારી હોટલમાં જમવા આવો છો તો અમારું રસોડું તમે જોઈ શકો કે કેટલી અમે સ્વચ્છતા રાખીએ છીએ, કેવી રીતે બનાવીએ છીએ. એ રીતે આપણે શું પ્રયાસો કરીએ છીએ એનું પણ એક ઓનલાઈન ડિસ્ક્લોઝર બનશે. એટલે આપણા પ્રયાસો લોકો પણ જુએ, એની એક કસ્ટમર કેર હોય એ પ્રકારની પણ આપણે માનસિક તૈયારી રાખવી પડશે. વિશેષ વાત નહીં કરું, પણ ગુણવંત શાહે બહુ સરસ વાત કરી છે કે શિક્ષકોએ કોઈ સાધુ બનવાની જરૂર નથી, કેવળ શિક્ષક બનવાની જ જરૂર છે. તો પણ ઘણું બધું આપણે કરી શકીશું. મિત્રો, આ એક જ દિવસમાં કોઈ ચમત્કાર થઈ જશે કે નજીકના સમયમાં ચમત્કાર થઈ જશે એવું માનવાની કારણ નથી. પહેલાં તો આપણે બધાએ મન બનાવવું પડશે. કુછ કર ગુજરને કે લીએ મોસમ નહીં મન चाहिए. નવી શિક્ષણ નીતિને ખૂબ અત્યાર સુધી ન થઈ હોય એટલા પુરુષાર્થ બાદ, એટલા બધા સંવાદો બાદ, એટલી બધી પ્રક્રિયાઓ બાદ જ્યારે એક બ્યુટિફુલ ડોક્યુમેન્ટ આપણા હાથમાં આવ્યું છે, તો એને સફળ બનાવવું એ ખરેખર એનો ઉપયોગ કરનાર શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રોના હાથમાં છે. અપેક્ષા રાખીએ કે હવે પછીની પેઢીને એનો ખૂબ સુંદર લાભ મળે. ધન્યવાદ. ભારત માતા કી જય. થેન્ક યુ મહેતા સાહેબ. સાહેબે આપણને નીતિ સંદર્ભે જે વાત કરી, હવે ઈયળ છે, ઈયળમાંથી પતંગી બનવાની તૈયારી છે. એમાં આગળ વધીશું કે હવે પરિપક્વતા આપણે કેળવવી પડશે. એના માટે જરૂરી છે નીતિને ફરીથી આપણે એકવાર વાંચીએ, સમજીએ
જ્ઞાન ચકાસવાની વાત પર એમણે વાત કરી છે કે નીતિમાં એપ્લિકેશન ઓફ નોલેજનું મહત્વ હવે વધશે. એટલે મિત્રો, ફરીથી આપણે કહીએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ જે એસેસમેન્ટ હવે ભૂતકાળમાં પણ થયેલું છે ને હવે પણ જ્યારે થશે ત્યારે HOTA હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રકારના પ્રશ્નો પર વિશેષ ભાર આપવામાં છે અને એ તરફ આપણે આગળ વધવું પડશે, જેમાં GAS, NAS અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાનાર પીસામાં પણ આપણે ભાગ લઈશું ત્યારે આવા પ્રશ્નોનો સમાવેશ થશે અને એ તરફ બાળકોને લઈ જવા માટે આપણે અત્યારથી તૈયારી કરવી પડશે અને તેને તરફ સાહેબે ઇશારો કર્યો છે. સ્વાભાવિક છે, સ્કિલ દરેક બાળક શીખે અને કોઈ એક સ્કિલમાં માસ્ટરી અનુભવે તો એ આગળ જતાં એને ખૂબ જ ઉપયોગી થઈ શકે તે છે. એસેસમેન્ટ રિફોર્મની વાત કરી, બહુ સરસ વાત કરી. ઓનલાઈન ડિસ્ક્લોઝરની આપણે કરીએ એ કામ સમાજના પણ રિફ્લેક્ટ થવું જોઈએ, ખૂબ જરૂરી છે અને એટલા માટે જ આપણે શિક્ષક તરીકેની આપણું જે ધર્મ છે એ બજાવીએ અને આગળ વધીએ. આ વાત કહેવા માટે મહેતા સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સર. અને હવે આગળના ક્રમે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી માનનીય MI જોશી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો માનનીય જોશી સાહેબને વિનંતી આપણને સંબોધિત. નમસ્તે મિત્રો, મારી સાથે ઉપસ્થિત નિયામક શ્રી GCRT, નાયબ નિયામક શ્રી મહેકમ નિયામક શાળાઓની કચેરી, નાયબ નિયામક શ્રી GCRT દર્શનાબેન, ભાઈ શ્રી નીતિનભાઈ અને સર્વે મિત્રો, આપણે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિનનો કાર્યક્રમ કર્યો. ત્યાર પછી 7 તારીખથી આપણે લગભગ સળંગ 16-17 દિવસથી શિક્ષક પર્વ ઉજવી રહ્યા છીએ. આ શિક્ષક પર્વનો આ વખતની જે થીમ હતી એ નવી શિક્ષણ નીતિ વિશેની થીમ છે. નવી શિક્ષણ નીતિ વિશે તમે ઘણા બધા કોન્સેપ્ટ અલગ અલગ વક્તાઓ, અલગ અલગ તજજ્ઞો મારફતે તમારા સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારે પ્રયત્ન કર્યો છે. મિત્રો, એક મનુષ્ય સહજ સ્વભાવ એવો છે કે જ્યારે કોઈ પણ પરિવર્તન આવે ને, પરિવર્તન જલ્દી આપણે એને સ્વીકારી શકતા નથી. એવું કહેવાય છે કે દિવાસળીની શોધ ચીનમાં થઈ અને ચીનનો પહેલો સેલ્સમેન જ્યારે ભારતમાં પોતાની દિવાસળી વેચવા માટે આવ્યો ત્યારે એવું કહેવાય છે કે 5 થી 6 વર્ષ સુધી એની પાસેથી કોઈએ દિવાસળીની પેટી ખરીદી નહોતી, કારણ કે લોકોએ સ્વીકારવા તૈયાર નહોતા કે આ દિવાસળી ઘરમાં રાખીશું તો શું થશે, ઘરને આગ લાગી જશે. તો આવી એક માનસિકતા હતી. એમ આપણે પણ વર્ષોથી આપણા મગજમાં રૂઢ કરી ગયેલા જે વિચારો છે એ વિચારોમાંથી બહાર આવી અને નવી શિક્ષણ નીતિને યથાતથ સ્વીકારવા માટે આપણે પહેલાં તો આપણી માનસિક તૈયારી રાખવી પડશે. બીજી બાબત એ છે કે એની અંદર આવેલા જે ચેન્જીસ છે એ ચેન્જીસ પ્રમાણે આપણે આપણી જાતને તૈયાર કરવી પડશે. દાખલા તરીકે નવી શિક્ષણ નીતિનો સૌથી મહત્વનો જો કોઈ મુદ્દો હોય મારી દ્રષ્ટિએ તો એ છે ફાઉન્ડેશનલ લર્નિંગ. આપણને પહેલાં એવું થતું હતું કે ગુજરાતમાં જ આપણા પહેલાં બીજા ધોરણના બાળકોને વાંચતા લખતા ને ગણતા આવડતું નથી ને એટલા માટે આપણે અલગ અલગ પ્રકારના વાંચન લેખન ગણનના કાર્યક્રમો કર્યા, ક્ષમતાલક્ષી અભ્યાસક્રમના કાર્યક્રમો કર્યા, મિશન વિદ્યાના કાર્યક્રમો કર્યા. આપણે સતત એની પાછળ હતા. પણ નવી શિક્ષણ નીતિની અંદર જે રિફ્લેક્ટ થયું એ એવું થયું કે આખા દેશમાં આ પ્રશ્ન છે, માત્ર ગુજરાતમાં છે એવું નહીં. એનો મતલબ આપણે એવો નથી કરવાનો કે ભાઈ આખા દેશમાં જેવું ગુજરાતમાં છે એટલે આપણે કશું હવે કરવાની જરૂર નથી. પણ બેઝિક વાત છે કે ફાઉન્ડેશનલ લર્નિંગ બાળકનું જેટલું મજબૂત હશે એટલો જ એ બાળક પોતાના જીવનમાં જે અભ્યાસ છે અભ્યાસ યોગ્ય રીતે કરી શકશે. એક સીધું સાદું ઉદાહરણ છે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે આ તમિલમાં એક પત્ર છે, તમારે આ જાહેર કાર્યક્રમ છે એની અંદર આ તમિલ ભાષાનો પત્ર વાંચવાનો છે. પહેલો પ્રશ્ન એ આવે કે તમિલ ભાષા તો મને આવડતી નથી, એના આલ્ફાબેટ મને ખબર નથી, મારે આ વાંચવો કેવી રીતે? તો જે માણસને તમિલના પ્રોપર આલ્ફાબેટ ખબર હશે અને કેવી રીતે કયા અક્ષરને કેવી રીતે ઓળખવો એટલી એને ખબર હશે, કદાચ એ શબ્દનો અર્થ પૂરો નહીં જાણતો હોય તો પણ એ પોતે જાહેરમાં એક આગળ તો વાંચી તો શકશે.
ફાઉન્ડેશનલ લર્નિંગની અંદર અપેક્ષા આ છે કે જે પાયાની બાબતો છે એ પાયાની બાબતો બાળકો સુધી આપણે બાળકોને યોગ્ય રીતે એની અંદર તૈયાર કરીએ, અને એક વખત એ જો પાયો મજબૂત થશે તો બાકીની ઇમારત સડસડાટ આપણે ચણી શકીશું. એટલે આ જે ચેન્જીસ આવી રહ્યા છે એ ચેન્જીસ માટે તમામ શિક્ષક મિત્રોએ ભેગા થઈ અને સામૂહિક પ્રયત્નો કરવાની આવશ્યકતા છે. આપણા ત્યાં અને બીજા વહીવટી તંત્રમાં પણ જનરલી કમ્પાર્ટમેન્ટ સિસ્ટમ વધારે હોય છે કે પહેલા બીજાનો શિક્ષક છે એમાં ત્રીજા ચોથા વાળાએ જોવાનું જ નહીં. 6, 7, 8 વાળા તો પોતે સુપિરિયર ટીચર ગણાય એટલે પહેલા બીજા તરફ જુએ જ નહીં. 9, 10, 11, 12 કે કોલેજના પ્રોફેસરો તો એવું જ કહે કે ભાઈ પ્રાઇમરી એટલે તો એ બાળકો સાથે તો અમારે કામ કરવાનું હોય જ નહીં. પણ બધા એ ભૂલી જાય છે કે જે બાળક પહેલા બીજામાં પ્રોપર તૈયાર થશે એ ભવિષ્યમાં તમને ક્રેડિટ અપાવશે, અને જો તે પ્રોપર તૈયાર નહીં થાય તો ભવિષ્યમાં તમને પણ ડિસ્ક્રેડિટ મળવાની જ છે. તો આપણે સામૂહિક પ્રયત્નો કરીએ, બધા જ લેવલના શિક્ષકો આ એક મુદ્દા પર આપણે વ્યક્તિગત ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ તો હું માનું છું કે ફાઉન્ડેશનલ લર્નિંગનો જે પ્રશ્ન છે આપણે 1-2 વર્ષમાં ગુજરાતમાંથી દૂર કરી શકીએ. અને જો એક વખત આ બાળકો તૈયાર થઈ ગયા તો બાકીના જે વિષયો તમે ભણાવો છો એ વિષયોની અંદર પણ એ બાળક પોતાની જે ચેતના છે ચેતનાને બહાર લાવીને પોતાના ઇનોવેશન, પોતાની સર્જનાત્મકતા બહાર લાવીને ખૂબ સારો દેખાવ કરી શકશે. તો આ મુદ્દા ઉપર આપણે બધાએ સામૂહિક રીતે કામ કરવાની આવશ્યકતા છે. સાથે સાથે નવી શિક્ષણ નીતિનો જે એક મહત્વની બાબત છે સ્કિલ ડેવલપમેન્ટ. આમ તો આપણે પીટીસી કર્યું, બીએડ કર્યું, એની અંદર આપણે બધું ભણ્યા છીએ કે ભાઈ એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક, દરેક બાળકમાં એક વ્યક્તિગત ભિન્નતા હોય છે. પરંતુ જ્યારે આપણે ક્લાસરૂમની અંદર ક્લાસરૂમ ઇન્ટરેક્શન કરીએ છીએ ત્યારે આપણે છેલ્લી બેન્ચ અથવા તો જેનો આઈક્યુ ઓછો છે અથવા જેની સમજશક્તિ ઓછી છે એ વિદ્યાર્થી અને જેની સમજશક્તિ વધારે છે અથવા આઈક્યુ ઊંચો છે એ વિદ્યાર્થી, બંનેને એક સરખા લેવલથી, એક સરખા ઉદાહરણોથી, એક સરખી પ્રેક્ટિસથી આપણે ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને પછી આપણે એવું કહીએ છીએ કે અમને જો એવું પરિણામ મળતું નથી. તેના પાછળનું મૂળ કારણ એ છે કે આપણા ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીની ક્ષમતાને આપણે ઓળખી શક્યા નથી. જો એ વિદ્યાર્થીની ક્ષમતા ઓળખીને આપણે એની સાથે વર્ગ વ્યવહાર કર્યો હોત તો પરિણામની અંદર આપણે જે નિરાશ થઈએ છીએ એ નિરાશ ન થયા હોત. બીજી બાબત એ છે કે આપણી અપેક્ષા છે કે બધા જ વિદ્યાર્થીઓ 70%, 80%, 90% લાભ પોતાના વિષય આપણે જે ભણાવતો એ વિષયમાં લાવે, એ ક્યારેય શક્ય બનવાનું નથી. કારણ કે દરેક બાળકની પોતાની તાકાતો અલગ અલગ છે. જે બાળક 50% માર્ક્સ ગુજરાતીમાં અથવા તો ગણિતમાં લાવે છે એ બાળકનું ચિત્ર તમે જુઓ તો એ ચિત્ર એનું ક્લાસની અંદર સર્વશ્રેષ્ઠ હશે. જે બાળક 45 માર્ક્સ લાવે છે એ દોડમાં કદાચ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પહેલા નંબરે આવ્યો હશે. દરેકની પોતાની એક આવડત છે. તો આ જે બાળકને ઓળખીને એને એની જે અન્ય શક્તિઓ છે શક્તિઓને બહાર લાવવામાં જો આપણે મહેનત કરીશું તો એને ભણવામાં પણ રસ પડશે. અમારું ઓબ્ઝર્વેશન છે કે જે બાળકો ઇતર પ્રવૃત્તિઓમાં આગળ ભાગ લે છે એ ભણવામાં પણ ધીમે ધીમે આગળ જાય છે. કારણ કે એ બાળક છે એ બાળકની જે આંતરિક શક્તિ છે, આંતરિક શક્તિનું જ્યારે પ્રદર્શન થાય અને એને પ્રોત્સાહન પ્રાપ્ત થાય છે ત્યારે એને એમ થાય છે કે ના, મારે ભણવામાં પણ હવે સારો દેખાવ કરવો પડશે. તો આવી જે બાબતો છે એ બાબતો પર આપણે ધ્યાન આપવાની જરૂર છે. મિત્રો, આ શિક્ષણ નીતિની અંદર એવું સ્પષ્ટપણે કહેવાયું છે કે આ આખી જ શિક્ષણ નીતિને સફળ બનાવવાની જવાબદારી એ ભારતના શિક્ષકોની છે. કારણ કે અહીંયાથી અમે ગમે તેટલા પ્રોગ્રામ કરીએ, ગમે તેટલી થિયરી તમને શીખવાડીએ, ગમે તેટલા ઉદાહરણો આપીએ, ગમે તેટલું મોટિવેશન આપીએ, પણ ધરાતલ ઉપર જેને કામ કરવાનું છે એ શિક્ષકે કરવાનું છે. અને શિક્ષક જ્યારે પોતે તૈયાર થાય કે ના, મારા વર્ગના જે 30 કે 35 વિદ્યાર્થીઓ છે એ 35 વિદ્યાર્થીઓની અંદર હું આ સ્કિલ રેડું, આ સંસ્કાર રેડું, આ ગુણો રેડું અને એને હું તૈયાર કરું, તો હું માનું છું કે એ શિક્ષકને 100% સફળતા મળે છે. કેટલા એવા શિક્ષકો છે કે જેને આજે પણ કેટલાય ખૂબ ઊંચી જગ્યા પર બેઠેલા માણસો પણ યાદ કરે છે
કે મારા જીવનની અંદર હું આ જે સ્થાન ઉપર બેઠો છું મારા ફલાણા શિક્ષકના આધારે છે. પરંતુ મારે શિક્ષક મિત્રો સાથે મળવાનું વધારે થાય છે, કારણ કે મારી પાસે જે શિક્ષકોની સંખ્યા છે ઘણી મોટી છે. તો મોટાભાગના શિક્ષકો નિરાશાની અંદર ગરકાવ થયેલા છે. શા માટે તમે નિરાશ છો એ મને સમજાતું નથી. આપણે જે કામ કરવાનું છે એ આપણા ધોરણ, આપણા વર્ગ પૂરતું કરવાનું છે. જો આપણા વર્ગ અને આપણા ધોરણને આપણે જો જીવંત બનાવી શકીએ તો પછી આપણે બીજું કશું કરવાનું રહેતું નથી. અને એટલું પણ આપણે જો ન કરી શકતા હોઈએ તો એ પણ વ્યાજબી નથી. આપણે કમ અને આ વ્યવસાયમાં આવ્યા હોઈએ તો પછી આ વ્યવસાયમાં શિક્ષક તરીકે આપણે ટકી શકીએ નહીં. ઘણી વખત જીવનમાં એવું થતું હોય છે કે કેટલાક સંજોગ એવા હોય કે આપણે પરિસ્થિતિને આધીન કોઈ બાબત સ્વીકારવી પડતી હોય, પરંતુ દોસ્તો એક વખત સ્વીકાર્યા પછી એને હૃદયથી નિભાવીને એ સૌથી મોટામાં મોટી કળા છે. કારણ કે તમે પરિસ્થિતિને બદલી શકવાના નથી. હા, એક વિકલ્પ છે કે પરિસ્થિતિથી ભાગી શકો, તમે રાજીનામું આપીને જતા રહો, કોઈ પૂછવા વાળું નથી. પણ એટલી આપણી હિંમત નથી, કારણ કે આપણે ઘર પરિવાર બધું ચલાવવાનું છે. તો પછી બીજો એક જ ઉપાય છે કે જે કામ છે એ કામને આનંદથી કરીએ, એની અંદર ક્રિએટિવિટી લાવવાનો પ્રયત્ન કરીએ, એની અંદર હકારાત્મકતા પૂરવાનો પ્રયત્ન કરીએ. તો જેના કારણે આપણને પણ એ કામ કરવામાં થાક નહીં લાગે અને આપણા જે લાભાર્થીઓ છે, આપણી સાથે જે બાળકો જોડાયેલા છે, એ બાળકોને પણ આપણી પાસે કામ કરવાનું, ભણવાની એક આનંદ આવશે. અને એક વખત તમારી શાળામાં, તમારા વર્ગમાં હકારાત્મક વાતાવરણનું નિર્માણ થયું, તમે જોજો મિત્રો, 6 મહિનામાં જે વિદ્યાર્થીને તમને એમ લાગતું હતું કે આ હું વેટ ક્યાં કરું છું, એ 6 મહિના પછી તમને એમ લાગશે કે હું મારી શાળામાં કેટલા વાગે થોડોક વહેલો પહોંચી જવું તો સારું. તમારી અંદર આંતરિક ચેન્જ આવશે. પણ એના માટે આપણે પ્રયત્ન કરવો પડે. આપણે આપણો માઇન્ડસેટ બદલવો પડે. આપણી વિચારધારા બદલવી પડે. આપણે આપણી જાતને તૈયાર કરવી પડે. આ સૌથી મહત્વની બાબત છે. આપણે ત્યાં એવી પદ્ધતિ છે કે એક વખત પીટીસી કે બીએડની પરીક્ષા આપી દીધી ત્યાર પછી અને એક વખત શિક્ષકની નોકરી લાગી ગયા પછી ગણિતમાં નવું શું આવ્યું, કે વિજ્ઞાનમાં નવું શું આવ્યું, કે સામાજિક વિજ્ઞાનમાં નવું શું આવ્યું, કે ગુજરાતી ભાષામાં શું નવા ફેરફાર થયા, કે અંગ્રેજી લેંગ્વેજમાં શું ફેરફાર થયા, એને જોવા માટે આપણે ક્યારેય પ્રયત્ન જ નથી કરતા. આજે જે શિક્ષકો ઇંગ્લિશ ભણાવે છે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષનો અનુભવ છે, એમને પૂછીએ કે છેલ્લા 5 વર્ષમાં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલી કોઈ 5 નવલકથાઓના નામ બોલો, તમને ખ્યાલ નહીં હોય. એનું કારણ એ છે કે આપણે આપણું પોતાનું ડેવલપમેન્ટ અટકાવી દીધું છે, માટે આપણે બીજાના ડેવલપમેન્ટમાં પણ રસ લેતા નથી. એટલે આપણે આપણું પોતાનું ડેવલપમેન્ટ એ સતત કરતા રહીએ તો જ આપણે બીજાને ડેવલપ કરી શકીએ. નહીં તો તમે જે ભણ્યા એ વખતની જે પરિસ્થિતિ હતી ને અત્યારની પરિસ્થિતિ છે, બંનેમાં આસમાન જમીનનો ફરક છે. એ વખત ટીવી એટલે શું બહુ ખબર નહોતી, કમ્પ્યુટર એટલે શું ખબર નથી, સ્માર્ટફોન એટલે શું ખબર નહોતી. આજે તમારા 5મા ધોરણનો વિદ્યાર્થી તમારા કરતાં વધારે સારી રીતે સ્માર્ટફોન હેન્ડલ કરે છે. તો આ જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિમાં આપણે આપણી જાતને તૈયાર કરીને નવી શિક્ષણ નીતિને સફળ બનાવવા માટે આપણે કટિબદ્ધ બનવાનું છે. કારણ કે આપણે આપણી જાતને તૈયાર કરીએ એ સૌથી મહત્વની બાબત છે. શિક્ષણ નીતિના જે મુદ્દાઓ તો આપણે અમલ કરીશું જ ક્રમશઃ, જે રીતે આવશે એ રીતે. પણ એની અંદર શિક્ષણ નીતિનો પણ મૂળ મુદ્દો આ જ છે કે શિક્ષક પોતે પોતાના વર્ગખંડની અંદર એ પ્રકારે કામ કરે કે જેના કારણે વિદ્યાર્થીની અંદર રહેલી શક્તિઓ બહાર આવે. આ હાર્દ છે. આ કામ થઈ ગયું તો શિક્ષણ નીતિના બાકીના બધા જે પહેલું છે, પહેલું આપોઆપ એની મેતે ગોઠવાતા જશે. મિત્રો, આ નવી શિક્ષણ નીતિ આપણે કહીએ છીએ, પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. શિક્ષણ નીતિ આપણા ત્યાં એનો જે ક્રમ છે ને, ક્રમમાં પણ થોડુંક વિચારવા જેવું છે કે સૌથી પહેલા ભારતની અંદર જે પંચ બન્યું એ ઉચ્ચ શિક્ષણ માટેનું પંચ બન્યું. ત્યાર પછી માધ્યમિક શિક્ષણ માટેનું બન્યું.
આ જે શિક્ષણ નીતિ છે એની અંદર પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ એજ્યુકેશન માટેનો અલગ ભાગ છે અને હાયર એજ્યુકેશન માટેનો અલગ ભાગ છે. એટલે આ શિક્ષણ નીતિ નવી નથી, પણ આપણા જે રાષ્ટ્રીય મૂલ્યો છે એની સાથે શિક્ષણને કેવી રીતે જોડવું એના માટે અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કદાચ તમે 15-16 દિવસથી આ બધું સાંભળી રહ્યા છો, એટલે મગજમાં એમ થતું હશે કે આ બધું કેવી રીતે કરવું ને કેમ થશે ને શું થશે ને શું બધું કામ આવી જશે. મિત્રો, એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણી પાસે આપણો જે રોલ છે એ રોલ યોગ્ય રીતે બજાવીએ તો આગળના જે દરવાજા છે દરવાજા આપોઆપ ખુલતા હોય છે. એટલે આજના સમાપન કાર્યક્રમમાં હું એટલું જ કહીશ કે એક જગ્યાએ એક ગામમાં એક સાધુ આવ્યા. સાધુ આવીને બધાને સાથે બેઠા, વાત કરી, અને પછી ગામ લોકોએ કહ્યું કે મહારાજ, તમે અહીંયા રોકાઈ જાઓ, અમારા ગામમાં એક પણ મંદિર નથી, અમારે મંદિર બનાવવું છે. સાધુ મહારાજ કે કંઈ વાંધો નહીં, હું રોકાઈ જઈશ. ગામ લોકોએ બહુ મહેનત કરી, પોતાનો શારીરિક પરિશ્રમ આપ્યો, પૈસા આપ્યા, વ્યવસ્થા ગોઠવી અને એક મંદિર તૈયાર થયું. મંદિર તૈયાર થયા પછી એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, બધું થયું. અને પછી પેલા જે સાધુ મહારાજ હતા, જે 2-3 વર્ષથી સતત આના માટે પરિશ્રમ કરતા હતા, એ એનાથી દૂર ઊભા રહી અને મંદિરનું નિરીક્ષણ કરતા હતા. ત્યારે ગામના જે આગેવાને આ કામ માટે ખૂબ મહેનત કરેલી એ પેલા મહારાજની પાસે આવ્યા અને પૂછ્યું કે મહારાજ, શું જુઓ છો, કંઈ ખામી દેખાય છે તમને? ત્યારે પેલા સાધુ મહારાજે ખૂબ સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું કે આ મંદિરમાં તો કંઈ ખામી નથી દેખાતી. એટલે પેલા ભાઈએ બાજુમાં ઊભા હતા, એમણે કીધું કે હાશ, એક કામ પૂરું થયું. તરત સાધુ મહારાજ બોલ્યા કે ભાઈ, આપણું કામ પૂરું નથી થયું, આપણું કામ હવે શરૂ થાય છે. કારણ કે મંદિરનું કામ માત્ર ભગવાનના દર્શન નથી, પણ સમાજની અંદર જે સંસ્કારો આપવાનું કામ છે એ આ કામ મંદિરનું છે. એટલે આપણું કામ શરૂ થાય છે. એટલે નવી શિક્ષણ નીતિમાં આજે 15 દિવસ સુધી આપની સાથે જે ચર્ચા કરી, એ ચર્ચા, એ નવી શિક્ષણ નીતિનો કાર્યક્રમ અહીંયા પૂરો નથી થતો, પણ આપણી કક્ષાએથી બોલ ઇઝ ઇન યોર કોર્ટ, આપની કક્ષાએથી હવે એ કામ શરૂ થાય છે. આપ સૌ હૃદયથી, મનથી આ કામમાં જોડાશો અને ગુજરાતના શિક્ષણને શિરમોર બનાવવામાં આપનો યથાશક્તિ ફાળો આપશો એવી આપ સૌ પાસેથી અપેક્ષા. આભાર. થેન્ક યુ સર. મિત્રો, હવે નવી શિક્ષણ નીતિ નથી રહેતી, હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કહેવાય છે, રહેશે. રાષ્ટ્રની પોતાની નીતિ છે. સરે વાત કરી, જો કામ ગમતું ના હોય તો કંઈ નહીં, ગમતું કામ મળતું ના હોય તો જે કામ મળ્યું છે તેને ગમતું કરવાની વાત છે. તો આ ફિલ્ડમાં આવી ગયા છે, તો હવે આપણે ધીરે ધીરે કદાચ જૂના વિચારો છે તેને દૂર કરી નવા વિચારો, નવા કૌશલ્યો એ કેળવીને આપણે હવે આગળ વધીએ અને આપણા બાળકોને આગળ લાવીએ. સ્વાભાવિક છે, ફાઉન્ડેશનલ લર્નિંગમાં જ્યાં કચાશ રહી છે એ પૂરી કરવાની શરૂઆત કરીએ તો આવનારા સમયમાં બાળકો બીજા વિષયો સાથે પણ સારો એવો મેળ કરીને વિકાસ સાધી શકે છે. સરે કહ્યું છે કે એવરી ચાઇલ્ડ ઇઝ યુનિક. આપણને પણ એક ખ્યાલ છે અને સમાવેશી શિક્ષણ અંતર્ગત પણ આપણે આ વાત જાણી પણ ચૂક્યા છે અને નીતિમાં પણ વાત કરી કે હવે પછી વર્ગખંડમાં આપણી પ્રક્રિયા કેવી રહેશે, જ્યાં આગળ તમામ બાળકોનો સમાવેશ થતો હોય, તમામનો સ્વીકાર થતો હોય અને તમામનું પાર્ટિસિપેશન, એમની સહભાગીદારીતા વધે, તે પ્રકારની હવે વિચારણા કરવાની થાય. બાળકો શક્તિનો ભંડાર છે, આપણે જાણીએ છીએ, આપણે માનતા આવીએ છીએ, આપણે એનો સ્વીકાર કરીને આગળ વધીએ છીએ. હવે એટલું જ છે, જે બાળકોમાં શક્તિઓ બહુ સુષુપ્ત રહી ગયા હોય છે તો તેને આપણે બહાર લાવી, વિકાસ કરી અને બાળકનો વિકાસ કરવાની વાત નીતિમાં કરી છે. એ વાત સાહેબે આપણને યાદ દેવડાય છે. તો મિત્રો, સરસ ઉત્તમ વ્યવસાય સાથે આપણે જોડાયા છે. તો સાહેબે કહ્યું નિરાશા શાની, હવે પૂરા જોશથી આપણે આગળ વધવાનું છે. આપણી પોતાની નીતિ તરીકે આપણી સામે નવું ક્ષેત્ર ખુલ્લું થયું છે, ફ્રીડમ ઘણી બધી છે, કામ પણ ઘણું બધું છે, શરૂઆત હવે થાય છે. તો અહીંયા આપણે
સમગ્ર શિક્ષણ તંત્રને આપણે એવું આશ્વાસન આપીએ કે આ નીતિ પ્રમાણે હવે આપણે આગળ જઈશું અને નીતિને અસરકારક બનાવવા માટેનો આપણે પ્રયત્ન સહૃદયથી કરીશું. તો ફરીથી માન્ય જોશી સાહેબનો ખૂબ ખૂબ આભાર આ નીતિ સંદર્ભે આપણને એના મુદ્દાને યાદો તાજી કરાવવા બદલ. હવે સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ માટે આભાર વિધિ માટે જીસીઆરટીના પ્રોજેક્ટ ઓફિસર શ્રી માન્ય દર્શનાબેન જોશીને વિનંતી કરું છું. નમસ્કાર મિત્રો, સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિને આભાર વિધિ માટે મને સમય આપ્યો છે. થોડુંક મુશ્કેલ કામ છે કેમ કે શિક્ષણ સાથે સંકળાયેલા છે, શિક્ષક રહી ચૂક્યા છે અને આપણી પાસે નવા વિષય વસ્તુ સાથે આ શિક્ષક પર્વની આપણે ઉજવણી કરી છે અને એ પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સંદર્ભે, સંગોષ્ઠીના સંદર્ભે. એટલે અઘરું લાગી રહ્યું છે આપનાથી દૂર જવું, કેમ કે એક મુદ્દાઓ જે છે એવા હૃદયસ્પર્શી રીતે આપેલા છે એની અંદર, અને એ પણ એની અંદર જે વાત કરી છે આપણે બધાએ ખૂબ સાથે રહીને ખૂબ બધી મહેનત કરી છે. ઘણા સરકાર દ્વારા આપણી પાસે કાર્યક્રમો મૂક્યા છે અને એ કાર્યક્રમોને હું જ્યાં સુધી આપની સાથે અનુભવમાં રહી છે ત્યારે આપ સૌએ એને આવકાર્યા છે અને દિલથી કામ કરીને આગળ લઈ આવ્યા છીએ. તો આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ આમાંનું જ કંઈક આપણને આગળ લઈ જઈને કરવાનું કહી રહ્યા છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે આગળ આવી અને કામ કરવાનું છે. દરેકનું સર્જન પણ હોય છે, દરેકનું વિસર્જન પણ હોય છે, પણ વિસર્જન હંમેશા નવા સર્જન માટેની નવી ઉમેદ અને કિરણો લઈને આવતી હોય છે. એમ આ શિક્ષક પર્વ અથવા તો આ શિક્ષક ઉત્સવ છે એની જે આ થીમ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, આ પણ આજનો જ્યારે દિવસ સમાપ્તિનો દિવસ છે, સમાપનનો દિવસ છે, ત્યારે આપણી પાસે નવા કિરણો અને નવા આશા સાથે લઈને આવે છે, એક મૂલ્યાંકન લઈને આવે છે કે આપણે જે આ મુદ્દાઓ 13 મુદ્દાઓની જે છણાવટ કરી છે, વિસ્તૃત રીતે આપને સ્પષ્ટતા કરી અને આપની સમક્ષ મૂકવા માટેને જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે આપણે કઈ જગ્યાએ છે એને બરાબર આપણે સ્વમૂલ્યાંકન કરી ત્યાંથી આપણે આગળ વધવાની વાત છે. એટલે આપણી પાસે સમયની એક મર્યાદા છે. વિશેષમાં આપ સૌ ફરી કાયમ આપને કહી રહી છું એમ આપની પાસે ગુજરાતી આવૃત્તિ પણ ઉપલબ્ધ છે. અહીંથી જે પણ એક્સપર્ટ પેનલ દ્વારા જે પણ આ દરેક ચેપ્ટરને ન્યાય આપવા માટે જે પણ રજૂ કર્યું છે એને પણ એક વખત આપ એ જોઈ લેશો. આપ પણ આપની રીતે આને સ્વાધ્યાયન દ્વારા સમજવાનો પ્રયત્ન કરશો. હું ક્યાં છું એનું પણ મૂલ્યાંકન કરી લેજો અને આગળ વધજો. મિત્રો, આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ બાળક સુધી કઈ રીતે પહોંચાડવાનું છે એના વિષય વસ્તુ સાથે આપણી પાસે મૂકેલું છે. એટલે આપ સૌને વિનંતી છે કે ફરી દ્રઢીકરણ કરવા માટે પણ આપ સૌ સ્વ અધ્યયન કરજો અને આપ જ્યાં છો ત્યાંથી એને આગળ લઈ જશો. આભારની અંદર સૌપ્રથમ હું આ શિક્ષક પર્વના દિવસે એટલે કે 5મી સપ્ટેમ્બરના પ્રથમ દિવસે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા સાહેબ અને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે મેડમ બંને ઉપસ્થિત રહી આશીર્વાદ અને આશીર્વચન સાથે આનો પ્રારંભ કરાયો હતો. તો આજના દિવસે હું એમને યાદ કરીને એ બંને મહાનુભાવ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શિક્ષક પર્વ એવો ઉજવણી માટેનો અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના થીમને લઈને આપણે શિક્ષક પર્વની ઉજવણી કરીએ એ માટે જેમનું એક દ્રષ્ટિ રહી છે અને જેમનું એક
ધ્યેય રહ્યું છે એવા જીસીઆરટીના માનનીય નિયામક શ્રી ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબને પણ હું અહીંયા આભાર વ્યક્ત કરીશ કે એમને આ સંપૂર્ણ કાર્યક્રમને અને પેનલની અંદર પણ જે એક્સપર્ટ લીધા છે એ પણ એ વિષયના અનુભવી અને વિષયને સારી રીતે આપની સમક્ષ મૂકી શકે એ માટે એમને પેનલાઇસ્ટને પસંદગી કરીને આપની સમક્ષ મૂક્યા છે. તો એ માટે આ પર્વના અન્વયે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અન્વયે હું CERTના નિયામક શ્રી ડૉક્ટર જોશી સાહેબનો હું આભાર વ્યક્ત કરીશ. એ જ રીતે એમાંય જોશી સાહેબ આપ જાણો છો નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ છે, વિધાનસભાનું સત્ર ચાલુ છે, છતાં અધ્યક્ષ તરીકે જ્યારે સ્કૂલ કોમ્પ્લેક્સની વાત આવી ત્યારે પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરસ રીતે એમનો જે બહોળો ફિલ્ડનો અનુભવ છે એને ધ્યાનમાં રાખીને આપને જે માર્ગદર્શન આપ્યું છે અને જે એક મદદ તરીકે કહ્યું છે કે આપણે એમાં કોઈ જગ્યાએ ગભરાવાની જરૂર નથી, જ્યાં છીએ ત્યાંથી આગળ વધીએ અને વર્ગખંડમાં આપણી કમિટમેન્ટ સાથે આપણું કામ કરીએ. કોઈ કામ અઘરું નથી, કોઈ કામ નિરાશાજનક નથી, દરેક કામ આશા સાથે આપણી સમક્ષ આવી રહ્યું છે. તો એ રીતે હું આજે માનનીય મહેશભાઈ જોશી સાહેબ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીનો પણ આ તકે હું આભાર વ્યક્ત કરું છું. આપણી સાથે નિયામક શ્રી શાળાઓની કચેરી શ્રી મહેતા સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના દ્વારા પણ શિક્ષકની ભૂમિકા કઈ રીતે બદલાઈ શકે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ આપણને પડકાર આપીને ઊભી રહી છે કે આપણે કોઈ પણ હિસાબે વર્ગખંડમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું થાય તો આપણે બદલાવવું પડશે જ. તો આપણી વચ્ચે માનનીય મહેતા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે, હું એમનો પણ આભાર વ્યક્ત કરીશ. અને આ તકે નીતિનભાઈ દલવાડી સાહેબ જેઓનું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે આ ડોક્યુમેન્ટ છે એ બ્લેક એન્ડ વ્હાઇટની ટેક્સની અંદર આપેલું છે, પણ એ બિયોન્ડ ધ ટેક્સ આનો હાર્દ શું છે એને આપની સમક્ષ સરળ ભાષામાં સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને આ સમગ્ર જે આપણું શિક્ષક પર્વનું જે કાર્યક્રમ છે એનું સમગ્ર સંચાલન એમના દ્વારા થયું છે. ખૂબ સરસ રીતે સરળ રીતે જ્યારે જ્યારે એમને તક મળી છે ત્યારે તમામ મુદ્દાઓને સામાન્ય આપણી ભાષામાં મૂકીને આપની સમક્ષ મૂકવાના પ્રયત્ન કર્યો છે. તો આ પ્રસંગે નીતિનભાઈ દલવાડી ભાઈ છે એમનો પણ હું આભાર વ્યક્ત કરીશ અને આપનો આભાર તો જરૂર માનીશ. અને અહીંયા હું સર્વ આ 14 દિવસના જે આપણો કાર્યક્રમ છે એની અંદર જુદી જુદા વિષય સાથે જે પણ પેનાલિસ્ટ આવ્યા છે એ પેનલના અધ્યક્ષશ્રીઓ, એ પેનલના તજજ્ઞશ્રીઓ, આ તમામનો હું આ તકે આભાર માનું છું. અને સામે પક્ષે આપે જો અમને ફીડબેક આ કાર્યક્રમ દરમિયાન ન પૂરા પાડ્યા હોત, તમે બીજા દિવસે ઉત્સાહ સાથે આપની સમક્ષ કદાચ ઉપસ્થિત ન રહ્યા હોય, પણ આપના ફીડબેકને કારણે અમે વધુ સારી રીતે કઈ રીતે ગુણવત્તાવાળું પ્રેઝન્ટેશન અને સારા વક્તાઓ દ્વારા કઈ રીતે એમને ગાઈડ કરીને આપની સમક્ષ મૂકીએ એ રીતે આપના ફીડબેક અને આપ રિસીવિંગ સેન્ટર ઉપર પણ અમને સાંભળી રહ્યા છો ત્યારે અને આપ પણ એક ચિંતન કરી રહ્યા છો કે આ સમગ્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંદર શાળા શિક્ષણની અંદર આપણી ભૂમિકા ક્યાં છે એને સતત ચિંતન સાથે આગળ વધારવા માટે પણ આપ તત્પર પણ છો. તો આપે સૌએ આ શિક્ષક પર્વનો આનંદ અનુભવ્યો છે. તો આ ક્ષણે હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ વિસર્જન નહીં પણ નવા સર્જનની નવી તકો, નવા પડકારો, નવી આશાઓ સાથે આ કાર્યક્રમને આપણે અત્યારે હાલ પૂર્ણ જાહેર કરીએ છીએ અને સૌનો આભાર સાથે હું આજે આપણો કાર્યક્રમ છે શિક્ષક પર્વનો એને પૂર્ણ જાહેર કરું છું. નમસ્કાર, સૌનો આભાર. ડૉક્ટર દર્શનાબેન અને નીતિનભાઈનો પણ આભાર સમગ્ર કાર્યક્રમ કોઓર્ડિનેટ કરવા બદલ. 15 દિવસ સુધી સતત વ્યસ્ત રહ્યા છે. આભાર. થેન્ક યુ.